બ્રહ્મનું અસલ સ્વરૂપ તો જે વેદોએ જે પ્રતિપાદન કર્યું છે એ જ નિર્ગુણ નિરાકાર જ છે. સગુણ સાકાર સ્વરૂપ તો ખોટું સ્વરૂપ છે. ભગવાને ગીતામાં એ વાતની ચોખવટ કરી કે હું અજન્મા જ છું. ખરેખર તો વેદોએ ઉપનિષદોએ જે પ્રતિપાદન કર્યું છે બરાબર છે. અજોપી સન અવ્યાત્મા અપી સન ભૂતાનામ ઈશ્વરોપી સન, પણ કેટલીક વખત પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયા, કેટલીક વખત હું મારી માયાનો અંશો ઓઢી અને આ દુનિયાના પ્લેટફોર્મ પર આવું છું, એક નાટક ભજવવા માટે આવું છું. કારણ કે હું નિર્ગુણ નિરાકાર હોઉં તો તમે મારા ભક્તો મને કેવી રીતે પામી શકે? નિર્ગુણ છે એના ગુણ કેવી રીતે ગવાય? જે પોતે નિર્ગુણ છે એના ગુણ શું ગાવા? એ સગુણ બને તો ગુણ ગવાય. એ નિરાકાર છે, એનો આકાર નથી, જેને માથું નથી, જેને કપાળ નથી, એમાં ચોલ્લો ક્યાં કરવો? એને પગ નથી તેને પગે ક્યાં લાગવું? એને જીભ નથી તેની સાથે વાત કેવી રીતે કરવી? એને કાન નથી તો મારું સાંભળે કેવી રીતે? એટલે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ ખરેખર સત્ય સાચું સ્વરૂપ હોવા છતાં વ્યવહારમાં એ કામમાં ના આવે. વ્યવહારમાં મારું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ છે જે મારી પત્નીએ પણ જોયું નથી, મારા છોકરાઓ પણ જોયું નથી, તમે પણ નથી જોયું મારું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ. પણ અસલ સ્વરૂપ તો એ જ છે મારું. પણ મારી સાથે વ્યવહાર કરવો હોય તો મારા સગુણ સાકાર સાથે જ વ્યવહાર થઈ શકે. મારું નામ મારા સગુણ સાકાર સ્વરૂપનું નામ છે. સગુણ સાકાર સ્વરૂપનું નામ હોય તો નામ દઈને બોલાવાય, ગુણ હોય તેના ગુણ ગવાય, આકાર હોય તો એને પગે લગાય, એને ચોરલો કરાય, એને ગમે તે કરાય. એટલે સગુણ સાકાર સ્વરૂપ એ જ આપણે તો વ્યવહારમાં કામમાં આવે. એટલે પરમાત્મા સગુણ સાકાર સ્વરૂપે પધારે છે અને સગુણ સાકાર મારફતે જ તમે નિર્ગુણ નિરાકારને પામી શકો. મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂપને તમે બોલાવા ધારો તોય ના આવે, પણ સગુણ સાકારના નામનું તમે 15 પૈસાનું પુરસ્કાર લખો સગુણ સાકાર સ્વરૂપનું સરનામું કરીને, તો સગુણ સાકાર સ્વરૂપ જ ગાડીમાં બે. નિર્ગુણ નિરાકાર તો આવે જ. જો નિર્ગુણ નિરાકાર ના આવે તો સગુણ સાકાર અહીંયા આવે જ નહીં, તો મોહણા ભેગું જ થઈ જાય. પણ સગુણ સાકાર સ્વરૂપથી જ વાત થાય, સગુણ સાકારનું જ દર્શન થાય, સગુણ સાકારની જોડે વાત થાય, સગુણ સાકાર જોડે જ વ્યવહાર થાય, સગુણ સાકારનું જ ધ્યાન થાય. નિર્ગુણ નિરાકારનું તો જ્ઞાન થાય, ધ્યાન ના થાય. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કદાપી ના થઈ શકે. કોનું ધ્યાન કરો? આકાર નહીં એનું. સગુણ સાકારનું ધ્યાન થાય. ધ્યાન કરવું હોય તો કોનું ધ્યાન કરો? તમારે ધ્યાન ધરવું હોય તો કયા પરમાત્માનું ધ્યાન કરો? નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરી શકો? સગુણ સાકારનું ધ્યાન થાય. અને સગુણ સાકારનું ધ્યાન થાય ત્યારે નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય. એટલે નિર્ગુણ નિરાકારને પામવા માટે, નિરાકારને પામવા માટે સાકારને પકડવું પડે. સાકાર મરચાને પકડો તો નિરાકારથી ખાસ પકડાય. સાકાર ગોળને પકડો તો નિરાકાર ગળ પણ પકડાય. ગળપણ જ મુખ્ય વસ્તુ છે, તીખાશ જ મુખ્ય વસ્તુ છે, પણ છતાંય તે તીખાશ ગળપણ એ નિરાકાર, એને પકડવું હોય તો સાકારને પકડવું પડે. ગોળ લાવો તો ગળપણ આવે, મરચું લાવો તો તીખાશ આવે. મરચું સાકાર છે એના કટકા થાય, પણ નિરાકાર એ જે તીખાશ છે એના કટકા ના થાય. સાકાર ગોળના કટકા થાય પણ નિરાકાર ગળપણના કટકા ના થાય. અનડિવિઝિબલ પણ જાણે કે કટકા થયું દેખાય. આ વાત ગઈકાલે બહુ ડિટેલમાં આપણે સમજાવી ગયા છે. પરમાત્મા સગુણ સાકાર થઈને આવે છે ભક્તોના કલ્યાણ માટે. ભગવાને કહ્યું છે કે હું કંઈ મારવા નથી આવતો રાવણને. કંસને મારવો, રાવણને મારવો, પૂતનાને મારવી એ તો શું, પણ એ તો મગતરા છે. પણ મારી ઈચ્છા હોય, મારા સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડનો લય કરી શકું, ભ્રગુટી બિલાસ સૃષ્ટિ લય હોય, તો એ રાવણને એને કુંભકર્ણ મારવા નહીં આવે. આપણો જન્મ વાસનાથી ઘેરાઈને થાય છે, જ્યારે પરમાત્માનો જન્મ કરુણાથી પ્રેરાઈને થાય છે. પરમાત્માની જ્યારે કરુણા એકદમ ઉભરાય, જ્યારે આપણા શાસ્ત્રોમાં તેનું વર્ણન કર્યું છે એ પ્રમાણે ભાગવતમાં, રામાયણમાં, કે જ્યારે પૃથ્વી બહુ બિચારી દુઃખી થઈ ગઈ, જ્યારે ગાયનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજીને દેવોને લઈને ગઈ, શેષ શૈયા પર સુતેલા ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન કરુણાથી ઉભરાઈ ગયા અને કરુણાથી પ્રેરાઈને, હિપ્નોટાઇઝડ બાય કરુણા, હી ટેક્સ બર્થ. ખરેખર તો એ જન્મ લે છે પણ ખોટો શબ્દ છે. ભગવાન કહે છે કે જન્મ લીધો હું બોલ્યો જ નથી કોઈ દાડો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અને અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્માનમ સૃજામ્યહમ. તારે તો બીજા મારા પાર્ષદોને મોકલું છું, પણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. હું જન્મતો નથી, સંભવામી. અને સંભવામી એટલે હું પ્રાદુર્ભૂત થઉં છું. તારે તો બીજા મારા પાર્ષદોને મોકલું છું,
પણ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. હું જન્મતો નથી, સંભવામી. અને સંભવામી એટલે હું પ્રાદુર્ભૂત થઉં છું. હું કૌશલ્યાના સૂતિકા ગ્રહની અંદર રાજા દશરથના મહેલમાં સૂતિકા ગ્રહમાં પ્રાદુર્ભૂત થયેલો. હું જન્મ્યો નથી. જન્મ્યો હોય તો કોઈ લુગડા પહેરીને કોઈ છોકરું જન્મે? જ્યારે હું તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી માથે મુગટ મેલી અને પીતાંબર પહેરીને જન્મેલો. કોઈ છોકરું હજુ સુધી લુગડા પહેરીને જન્મે એવું દેખાયું છે? કંસની જેલમાં પણ ભગવાન પ્રગટ થયા દેવકી આગળ, ત્યાં પણ એમણે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને દેવકીને દર્શન આપ્યા. પછી એમણે વિનંતી કરી કે આપ બાળક થઈ જાઓ, એટલે એનું જ્ઞાન ખેંચી લીધું પરમાત્માએ. કૌશલ્યાને જ્ઞાન થયું જ્યાં ચતુર્ભુજ સ્વરૂપ દેખ્યું, અને કૌશલ્યાએ વિનંતી કરી, પ્રાર્થના કરી એમની બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે સોમ મૌર બાસી ઉપહાસી સુનત ધીર મતિ થિર નરાય ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. કારણ કે ચરિત બહુત વિધિ કિન્ન ચાહે. હજુ એને બાળક સ્વરૂપે રહેવું છે, એટલે માતાનું જ્ઞાન હતું ને એને અપોહનમ કરી લીધું. માને જ્ઞાન તો થયું, પણ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. હું જ્ઞાન આપું ખરો, હું જ્ઞાન ખેંચી લઉં ખરો. દેવકીને જ્ઞાન થયું, મેં ખેંચી લીધું. કૌશલ્યને જ્ઞાન થયું, મેં ખેંચી લીધું. એને અંધકાર પીછોડો અડાડી દીધો મારું વાત્સલ્ય બતાવવા માટે. નહીં તો મને વાત્સલ્ય મને કેવી રીતે બતાડી શકે? મને પરાત્પર બ્રહ્મ સમજે તો મને મારે કેવી રીતે, મને દોયડે બાંધે કેવી રીતે? એટલા માટે કરીને મેં મારું એનું જ્ઞાન હતું, મેં ખેંચી લીધું અને હું બાળક સ્વરૂપે થયો. બાકી હું જન્મ્યો છું નહીં, સંભવામી યુગે યુગે. યુગે યુગે એટલે સતયુગમાં, પછી દ્વાપરમાં, પછી ત્રેતામાં, પછી કળયુગમાં, એમ નહીં. યુગે યુગે મીન્સ ફ્રોમ ટુ ટાઈમ વેન એવર નેસેસિટી અરાઇઝિસ. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. તે હું જોવા ના રહું. મારો ધ્રુવ બોલાવે તે વખતે હું જોવા રહું. મારો પેલો હાથી રાડ પાડે તે વખતે હું જોવા રહું કે શ્રાવણ મહિનો છે કે ચૈત્ર મહિનો છે, કે બપોરના 12 વાગ્યા છે કે રાતના 12 વાગ્યા છે. તે વખતે હું ક્યાં જોવા રહું? પ્રહલાદને મારવા લીધો તે હું જોવા રહું કે મારી દેવકી ક્યાં ગઈ, મારી કૌશલ્યા ક્યાં ગઈ, કઈ યોનિમાં જન્મ લઉં? અરે થોભલામાં જ પ્રગટ થવું. તો મારે કઈ યોનિનું બંધન નથી કે મારે યોનિમાં જ જન્મવું પડે, એવું કશું નહીં. હવે પ્રહલાદને પેલો ધમકાવવા માંડ્યો અને મારવા માંડ્યો, અને એને એવો ધમકાયો કે શું સમજ તું, તારો ભગવાન ક્યાં છે બતાય. અને મારો ભક્ત બોલ્યો કે મારો ભગવાન તો બધે જ છે. પેલો માને નહીં હિરણ્યકશ્યપ, ક્યાં તારો ભગવાન બધે છે? આ સભામાં છે તારો ભગવાન? તો કે હા છે. આ થોંભલામાં છે? તો કે હા છે. હવે તે વખતે એ મારો ભક્ત બોલી ગયો કે આ થોંભલામાં છે, અને પછી હું થોંભલામાં પ્રગટ ના થઉં ને મારા ભક્તની આબરૂ જાય, અને મારા ભક્તની આબરૂ જાય મારે ઝેર ખાવું પડે. તો તે વખતે હું દેવકીને ખોળવા જાઉં, તે હું કૌશલ્યાને ખોળવા જાઉં, તે વખતે ચૈત્ર મહિનો છે કે શ્રાવણ મહિનો છે જોવા જાઉં, તે રાતના 12 વાગ્યા છે કે દાડાના 12 વાગ્યા જોવા બેહું? અરે તે વખતે થોંભલામાંથી પ્રગટ થવું. તે મારે કોઈ એવું બંધન નથી. સંભવામી યુગે યુગે મીન્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ વેન એવર નેસેસિટી અરાઇઝિસ આઈ કમ આઉટ. અને શ્રીમદ ભાગવતમાં અમારા વ્યાસ નારાયણ નોટ કરી એની શા માટે ભગવાને જન્મ લીધો? હિરણ્યકશ્યપુને મારવા નહીં, પણ સત્યમ વેદાતમ નિજ ભૃત્ય ભાષિતમ. શ્રીમદ ભાગવતની અંદર વ્યાસ નારાયણ નોટ કરે છે, સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે. મારો ભક્ત બોલ્યો કે થોંભલામાં છે, પછી એની વાત સાચી કરવા માટે મારે થોંભલામાં જ જન્મવું પડે. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ અને વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના. અને સમગ્ર વિશ્વમાં હું વ્યાપ્ત છું એ વાત સાબિત કરવા માટે કરી. અદૃશ્ય તત્યદ્ભુત રૂપમોદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. પોતાના ભક્તનું વચન સત્ય કરવા માટે કરી અને પરમાત્મા પ્રગટ થયા. જન્મ લીધો એમ કેમ કહેવાય? જન્મ તો યોની જોઈએ નહીં. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે કરીને જન્મ. ઠીક તો હું પ્રગટ થઉં. દ્રૌપદી બોલાવે, રાડ પાડે, તે વખતે હું જોવા રહું કે શ્રાવણ મહિનો છે કે ચૈત્ર મહિનો છે? નહીં. ઠીક તો સાડી થઈને હું એને વીંટળી જાઉં. ઠીક તો હું ઇનએનિમેટ ઓબ્જેક્ટ બી થઈ શકું, હું ગમે તે રૂપ ધારણ કરી શકું, ભૂંડ પણ થઈ શકું, હું માછલી પણ થઈ શકું, હું કાચબો પણ થઈ શકું, હું ગમે તે સ્વરૂપ પકડું, ગમે તે સ્વરૂપમાં હું પ્રગટ થઉં. મારા ભક્તનું વચન સત્ય કરવા માટે કહીને વ્યાસ નારાયણે મુખ્ય કારણ બતાવ્યું. કંસને મારવા નહીં, હિરણ્યકશ્યપુને મારવા નહીં, પણ મારા ભક્તનું વચન સત્ય કરવા. મારો ભક્ત જૂઠો ના પડવો જોઈએ. આ વાત બહુ સુંદર રીતે ભાગવતમાં ઘણી જગ્યાએ રજૂઆત કરી છે. ભીષ્મ દાદાના પ્રસંગમાં એક વાત આવે છે શ્રીમદ ભાગવતમાં, તમે નસીબદાર હોવાનું ઉઘાડ્યું હોય, વાંચ્યું હોય તો
ભીષ્મ દાદા જ્યારે બાણશૈયા ઉપર પડ્યા અને જ્યારે ભીષ્મ દાદાને શરીર છોડવાની તૈયારી, ભગવાનને થયું કે મારા ભક્તને દર્શન આપવા જવું. જો ભક્તના દર્શન કરવા ભગવાન જાય છે, ભક્તને દર્શન આપવા ભગવાન જાય, એ ખરો ભક્ત. મેં ગઈકાલે તમને વાત કરી, ખરો ભક્ત એ કે જેના દર્શન કરવા ભગવાન જાય. આપણે તો ભગત તે ભગવાનના દર્શન કરવા ચોડાના તળિયા ઘસી નાખ્યા, પણ ભગવાનના દર્શન થયા જ નહીં અત્યાર સુધી. ખરો ભક્ત તો એ કહેવાય કે જેના દર્શન કરવા ભગવાન જાય. એટલા માટે ધ્રુવજીના દર્શન કરવા ભગવાન ગયા. મધોર વનમ ભક્ત દિદૃક્ષયા ગતા. વ્યાસનારાયણે નોટ કરી કે મધોર વનમ ભક્ત દિદૃક્ષયા ગતા. મધુવનમાં ભક્તના દર્શન કરવા ભગવાન ગયા. તો અહીંયા આગળ ભીષ્મ દાદાને દર્શન આપવા માટે ગયા. મારો ભક્ત ગમે તે ભલે સામા પક્ષમાં લડ્યો, પણ છેવટે થતો મારો ભક્ત, હું એને છેલ્લી વખતે જતી વખતે દર્શન આપી આવું, એને આવજો જજો કરી આવું. ભગવાન ત્યાં આગળ ગયા, બાણશૈયા ઉપર પડેલા, ત્યાં જઈને ભગવાન ત્યાં આગળ ગયા. ભીષ્મ દાદા બહુ રાજી થયા, પરમાત્માને બહુ સારું કર્યું, હવે મારે દેશ છોડવાની તૈયારી છે, આપ આવ્યા, મને ખૂબ આનંદ થયો. ભગવાને કહ્યું કે દાદા કંઈ ધ્યાન ધ્યાન કરો છો? કે હા પરમાત્મા, તમારા સ્વરૂપનું ધ્યાન કરું છું. કયા સ્વરૂપનું ધ્યાન કરો છો? કયા સ્વરૂપનું ધ્યાન કરો છો? તો કે મહારાજ, હું જે સ્વરૂપનું ધ્યાન કરું છું એ સ્વરૂપ હજુ સુધી દુનિયામાં કોઈએ જોયું નથી, અને હું ખાતરીપૂર્વક કહું છું કે એ સ્વરૂપ દુનિયામાં કોઈને જોવા હવે મળવાનું પણ નથી. એવા સ્વરૂપ તમારું મેં જોયું છે કે જે સ્વરૂપનું દર્શન હજુ સુધી અર્જુને પણ કર્યું નથી, હજુ સુધી કોઈએ કર્યું નથી. એવા સ્વરૂપનું દર્શન મેં કર્યું છે, અને એ દર્શન હવે પછી કોઈને થાય એમ નથી. એવા સ્વરૂપનું દર્શન હું કરું છું. ભગવાને કહ્યું કે ભીષ્મ દાદા સાચું બોલો, એ સ્વરૂપ કેવું છે મને કહો, તમે કેવા સ્વરૂપનું દર્શન કરો છો? ભીષ્મ દાદાએ વાત કરી કે મહારાજ, જ્યારે તમે યુદ્ધમાં ઉતર્યા ત્યારે મેં તમારી જોડે વાત કરી કે મહારાજ તમે યુદ્ધ કરવાના છો? તમે કહ્યું કે ના, યુદ્ધ કરવાનું નથી. મેં કહ્યું કે તમે શસ્ત્ર પકડવાના છો? તમે કહ્યું કે ના, હું શસ્ત્ર પકડવાનો નથી. મેં કહ્યું કે તમે શસ્ત્ર પકડો તો? તારે કહે છે કે ના, નહીં પકડું. અને મેં કહ્યું કે તમે પકડો તો? તારે કહે છે કે ના, હું નહીં પકડું. અને મેં કહ્યું કે ના, તમે પકડો તો શસ્ત્ર? તારે કે ના, હું નહીં પકડું. અને મેં કહ્યું કે પકડો તો? તમે ગુસ્સામાં આવી ગયા. મને શું ઘડીએ ઘડીએ પૂછપૂછ કરે છે? હું શસ્ત્ર નહીં પકડું, અને જો શસ્ત્ર પકડું બે બાપનો જા. તમે મને આવું કહ્યું હતું. બે બાપનો કેવો ગાળ કહેવાય, મોટી ગાળ કહેવાય. છતાં તમે મને કહ્યું કે હું જો શસ્ત્ર પકડું તો બે બાપનો. એટલે મેં પણ તમને હામું કહ્યું કે જો હું તમને શસ્ત્ર ના પકડાવું તો હું બે બાપનો. આવી જા હામી. ભક્ત અને ભગવાન હામી હામી આવી ગયા. ભગવાને કહ્યું કે શસ્ત્ર પકડો તો બે બાપનો. મેં કહ્યું મહારાજ, જો શસ્ત્ર ના પકડાવ તો બે બાપનો. અને આ પ્રમાણે મારે તમારા વચ્ચે કોન્ટ્રાક્ટ થયો, અને પછી યુદ્ધ ચાલ્યું. અને યુદ્ધ ચાલ્યું એની અંદર તમે મારું વચન સત્ય કરવા, મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભક્તનું વચન સત્ય કરવા માટે જે પ્રહલાદ બોલ્યો કે થોંભલામાં ભગવાન છે, તો એનું વચન સત્ય કરવા માટે કરી ભગવાન થોંભલામાં પ્રગટ થાય. ભક્તનું વચન સત્ય કરવા માટે મહારાજ, મારી તો એ મને તો એ વિચાર થાય છે કે મારી પ્રતિજ્ઞા મેં લીધી કે તમને શસ્ત્ર છોડાય પકડાય છે ના છોડું, તો મારી પ્રતિજ્ઞા ના તૂટે એટલા માટે કરીને તમે તમારી પ્રતિજ્ઞા તોડી. અને ભીષ્મ સ્તુતિની અંદર શ્લોક વ્યાસનારાયણ લખ્યો, સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ વપ્લુતો રથસ્થા. ભીષ્મની સ્તુતિમાં લખે છે, મહારાજ મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે સ્વનિગમમ અપહાય, તમે તમારી પ્રતિજ્ઞાને ફગાવી દીધી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ, મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા, મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ સ્વનિગમમ અપહાય, તમે તમારી પ્રતિજ્ઞાને ફેંકી દીધી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામ ઋતમ અભિકર્તુમ વપ્લુતો રથસ્થા. અને તે વખતે તમે રથ ઉપરથી ભૂસકો માર્યો, અને એવા ગુસ્સાથી તમે ભૂસકો માર્યો, અને જઈને પેલા રથનું પૈડું પકડ્યું. અને તે વખતે તમે જુઓ તો મારે મેં તમારું સ્વરૂપ જોયું. તમારી આંખમાં નરો ક્રોધ, લાલ ચોર જેવી તમારી આંખો થઈ ગયેલી. તમારી આંખોમાં નરા અગ્નિના અંગારા ઝરતા હતા. તમારા મોઢા ઉપર પ્રસ્વેત થઈ ગયેલો, અને ઘોડાની ખડીઓ અને એની ધૂળ ઉડેલી, એ ધૂળ તમારા મોઢા ઉપર ચોટેલી. તમારું મોઢું ઝાંઝું પાંઝું થઈ ગયેલું, અને તમારી આંખની અંદર અંગારા ઝરે. તમારું મોં લાલ ચોર જેવું થઈ ગયેલું, અને તમે ભૂસકો મારી, અને જે હાથમાં પૈડું લઈ અને મારા સામે જે ધસમસતા દોડતા આવ્યા. અને તે વખતે તમારો ગુસ્સો જાણે કે કોઈ સિંહ, એ જાણે કે કોઈ હાથીના ગંડસ્થળને તોડવા માટે દોડતો હોય એવા જોરથી તમે મારા સામે ધસમસતા આવ્યા. મહારાજ એ સ્વરૂપ મેં જોયું, એ સ્વરૂપ દુનિયામાં કોઈએ જોયું નથી.
અને કોઈને જોવાનું મળવાનું નથી. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ અવપ્લુતઃ રથસ્થઃ અને ધૃતરથ ચરણયો વ્યયા ચલદ ગુરુ હરિરિવહંતુમિમમ ગતોત્તરીયમ. અને તેક તમે મને મારવા દોડ્યા, તેક તમારા ખભા પર ઉત્તરીય પણ પડી ગયું તમારા જ. તમને એ ખબર ના રહી કે મારું ઉત્તરીય પડી ગયું છે, અને તમે મારા સામે ધસમસતા દોડા આવ્યા. અને તે જ તમારો ગુસ્સો, તમારી આંખના અંગારા જેવા આમ વરસતા હતા, તમારા મોઢા ઉપર પ્રસ્વેદ, એની ઉપર ધૂળ ઉડેલી. હવે આવા સ્વરૂપનું દર્શન કોને જ મળે? રાજા રણછોડરાયના દર્શન કરવા ડાકોર જાઓ તો ભગવાન તો આડ કરીને ચંદન ચોપડીને બેઠા છે, મોર મુગટ પહેર્યા છે, પીતાંબર પહેર્યા છે, એવા દર્શન તો બધાને થાય. પણ આવો ગુસ્સો અને આવું જુસ્સો અને આવું લાલ ચોળ જેવું મોડું ને આવા આંખ લાલ ચોળ જેવી, અને મને મારવા દોડેલા તીકતે જાણે કોઈ હાથી કોઈ હાથીના કંડસ્થ તોડવા સિંહ દોડતો એ પ્રમાણે. સ્વનિગમપહાય મત પ્રતિજ્ઞામૃતમ અભિકર્તુમ વપ્લુતો રથસ્થા ધૃતરથ ચરણયો વ્યયા ચલદ ગુરુ હરિરિવહંતુમિમમ ગતોત્તરીયમ. મહારાજ, એ સ્વરૂપનું હું ધ્યાન કરું છું. એ સ્વરૂપ મને બહુ પ્રિય છે. એ સ્વરૂપના હું દર્શન કરું છું અને હવે દેહ છોડવાની તૈયારીમાં છું. ભગવાન રાજી થયા, ભલે તમે એ સ્વરૂપ જોયું, એ સ્વરૂપ તો હવે કોઈ જોવા ના મળે. હવે તો ફરી મહાભારતનું યુદ્ધ થાય જોવા મળે, બાકી એ સિવાય જોવા ન મળે. પણ હશે તમે મારું સ્મરણ કરો છો એટલું સારું છે. દાદા, શરીર છોડી દો. દાદા કે શરીર તો છોડવાની તૈયારી જ કરું છું, આપ પધારો. પણ જરા ખાનગીમાં એક વાત પૂછું, કોઈની વાત કરતા નહીં તમે? તો કે નહીં કરું. તો કે ખાનગીમાં વાત પૂછું. તમે કહ્યું હતું કે હું શસ્ત્ર પકડું તો બે બાપનો, અને મેં કહ્યું તું શસ્ત્ર ના પકડાવ તો બે બાપનો. તો આપણા બેમાં બે બાપનો કોણે નક્કી કરતા જાઓ ભેગા ભેગા. ભીષ્મ દાદા, આપણા બેમાં બે બાપનો કોણ? ભગવાને કહ્યું કે જો મારા ભક્તનું વચન સત્ય કરવા માટે હું મારી પ્રતિજ્ઞાને તોડું એમાં મને કંઈ પાપ નહીં. મારા ભક્તને કોઈ બે બાપનો કહે ને તો મારે ઝેર ખાવું પડે. તમે મારા ભક્ત છો, તમને તો શાંતનુના પવિત્ર પિતાના પવિત્ર દીકરા છો, અને તમને કોઈ બે બાપનો કહે તો મારે ઝેર ખાવું પડે. એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી. તમારી પ્રતિજ્ઞા તોડવા ના દીધી. મેં મારી પ્રતિજ્ઞા તોડી કે મારા ભક્તનું વચન સત્ય કરવા માટે. એટલા માટે તમને કોઈ બે બાપનો કહે ને તો મારે મરવું પડે. મારા ભક્તની આબરૂ જાય તો મારી ગઈ સમજી લો. માટે કરીને મેં તમારી પ્રતિજ્ઞા ન તૂટવા માટે કરી મારી પ્રતિજ્ઞા તોડી. તમને કોઈ બે બાપનો કહી શકે નહીં. અને હું તો જન્મે છું ત્યારથી બે બાપનો છું. હું તો મારો નંદબાવો મારો બાપો થાય અને વસુદેવજી મારો બાપો થાય. હું તો જન્મથી તારનો બે બાપનો છું. આખી દુનિયા મને બે બાપનો કહેતી, મને મારી પડી નથી. પણ મારા ભક્તને કોઈ બે બાપનો ના કહે એ મારો મુખ્ય મુદ્દો છે. તમે વિચાર કરો, પરમાત્માની કરુણાથી પ્રેરાઈને પરમાત્મા જન્મ લે છે. પરમાત્મા જે જન્મ લે છે એ કરુણાથી પ્રેરાઈને. કેટલી કરુણા ગોપીઓ ઉપર, કેટલી કરુણા જટાયુ ઉપર, કે જટાયુ ઉપર કેટલી કરુણા કે પોતાના બાપનું 10મું કરવા પરમાત્મા નથી રહ્યા. દશરથ રાજાનું 10મું કર્યું નથી પરમાત્માએ, પોતાના હગ્ગા બાપનું 10મું નથી કર્યું. એ પરમાત્મા જટાયુને ખોળામાં હુવાડી અને એની બધી અંતિમ ક્રિયા એમણે કરી પરમાત્માએ. કેટલી કરુણા, કેટલી દયા. એ શબરી ઉપર કેટલી દયા, એ વાલી ઉપર કેટલી દયા, એ રાવણ ઉપર પણ કેટલી દયા કે એને મોક્ષ આપ્યો. એ કંસ ઉપર કેટલી દયા કે એને મોક્ષ આપ્યો. પરમાત્માએ કરુણાથી પ્રેરાઈને પરમાત્મા જે અવતરિત થયા છે, અવતરિત કહેવાય, એને નીચે અવતરણ થાય એનું. એ પરમાત્માનું અવતરણ એ કરુણાથી પ્રેરિત હોવાથી એ કોઈનું અનિષ્ટ કરી શકે નહીં. પરમાત્માએ કોઈને મારીને કોઈનું અકલ્યાણ કર્યું નથી, દરેકનું કલ્યાણ થયું છે. એ પરમાત્મા ગોપીઓ સાથે રમ્યા. ગોપીઓએ તમે વિચાર કરો, 11 વર્ષ ને 51 દિવસ ગોપીઓ રહી. એ સગુણ સાકાર સ્વરૂપનું પ્રતિપાદન એણે કર્યું. સગુણ સાકારને જ માને ગોપીઓ, નિર્ગુણ નિરાકારની વાત નહીં બિલકુલ. જ્યારે ભગવાન મથુરા ગયા ત્યારે ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ તું મારી ગોપીઓને જઈને શીખવાડી આય, જરા સમજણ પાડી આય કે હું તો નિર્ગુણ નિરાકાર છું, હું તો પરાત્પર બ્રહ્મ છું, હું તો સર્વવ્યાપક છું, અને હું તો ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટાન્ટ, ઓમની શિયન્ટ એવો છું. એવું જા ઉદ્ધવ, જઈને ગોપીઓને શીખવાડી આય. ઉદ્ધવના મનમાં એમ કે આ બધી ગોપીઓને હું શિષ્યાઓ બનાવી દઈશ, હું ગુરુ થઈને જાઉં. તે મથુરામાં જેટલી કંઠીઓ હતી બધી કંઠીઓ એને ખરીદી લીધી કે જઈને ગોપીઓને પહેરાવી દઉં, કંઠીઓ પહેરાવી દઉં, દરેકને કંઠીને બ્રહ્મ સંબંધ કરાવી દઉં બધાનો. તો બ્રહ્મ સંબંધ કરવા નીકળ્યો તો આ ઉદ્ધવ બિચારો થયો તો ગુરુ થઈને, ગયો તો ગુરુ થઈને, પણ ચેલો મૂડી નાખ્યો એને આ ગોપીઓએ સગુણ સાકારનું પ્રતિપાદન કર્યું. ગોપીઓને જઈને કહ્યું, અરે ગાડી ગોપીઓ, આ તમે શું રડો છો? અરે ભગવાન તો બધે વ્યાપક છે, અરે ભગવાન તો બધે છે, તમે નકામા રડો છો. ગોપીઓ કહે કે અમે બધા ભગવાનને અમે માનતા નથી, અમે તો સગુણ સાકારને માનીએ છીએ, અમે નિર્ગુણ નિરાકારને સમજતા જ નથી.
ઉદ્ધવના આગળ સમજણ પાડી, ઉદ્ધવ તને ખબર નથી, તારો ભગવાન ભલે બધે રહ્યો, મારો ભગવાન તો 11 વર્ષ ને 51 દાડા જે અમારા ગોકુળમાં રહ્યો હતો એ જ અમારો ભગવાન સાચો. અમે તો દ્વારકાધીશને ઓળખતા નથી, અમે તો ગીતાના કૃષ્ણને ઓળખતા નથી, અમે તો ડાકોરના ડોહાને ઓળખતા નથી. ભલે એ રહ્યો એને ઘેર, બાકી અમે તો 11 વર્ષ ને 51 દિવસ જે અમારા ગોકુળમાં રહ્યો એના ખભા ઉપર ખભા હાથ મેલી અને અમે જે ગાતા હતા, નાચતા હતા, એ અમારો ભગવાન શ્રી કૃષ્ણ, અમારો ઈષ્ટદેવ, એ સગુણ સાકાર સ્વરૂપનું અમે તો પ્રતિપાદન કરીએ છીએ. ઉદ્ધવ કેટલું સમજાવે, પણ ગોપીઓ કહે કે નહીં, તમારા પ્રભુ સગળે રે અમારા તો એક સ્થળે. તમારો ભગવાન ભલે બધે રહ્યો, અમારો ભગવાન તો આ. તમારા પ્રભુ સગળે રે અમારા તો એક સ્થળે, તમોરી જો ચાંદરડે રે અમોરી જો ચંદ્ર મળે. ભલે તારા તો આખા આકાશમાં છે, પણ ચાંદો તો અમારો એક. ન પ્રકાશ ને પેખી રે ચકોર ને શાંતિ વળે. ચકોર તો ફક્ત ચંદ્ર સામું જ જોઈ રે, એને તારાઓની કંઈ પડી નથી. ભગવાન ભલે બધે વ્યાપક રહ્યો, અમારો ભગવાન તો 11 વર્ષ 51 દિવસ જે ગોકુળમાં રહ્યો એ જ અમારો ભગવાન. ઉદ્ધવ વિચાર કરે, અરે આ ગોપીઓ કઈ સમજતી નથી. પણ ગોપીઓએ એવું શીખવાડી દીધું, ઉદ્ધવ તમે શું જુઓ છો, અમને આ વૃંદાવનના એક એક ઝાડના એક એક પાંદડામાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. અમને મથુરાની અને આ જે જમનાજીની નદીની રેત, એ રેતના કણ કણની અંદર તમને દેખાય છે. ચલો ઉદ્ધવ તમને બતાવીએ. અને ઉદ્ધવજીને ફેરવ્યા આખા ગોકુળમાં 6 મહિના, અને એમણે બતાવ્યું, જો અમને જુમનાજીના એક એક નદીની કણની અંદર અમને ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે, અમને ઝાડના એક એક પાંદડાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. તારે એને લાગ્યું કે ઉદ્ધવને કહો, આ તો હું ભગવાનને નિર્ગુણ નિરાકાર શું કહું, આ તો સગુણ સાકાર સ્વરૂપ બધાની અંદર દેખી રહી છે પરમાત્મા. ગોપીઓના આગળ એક ઘીસ કહી ગયો. ઉદ્ધવ આવ્યો તો ગુરુ થવા, પણ બિચારો શિષ્ય થઈને ગયો, એને શિષ્ય થઈને મોકલ્યો. એનો અર્થ એમ નથી કે ગોપીઓ નિર્ગુણ નિરાકાર નહોતી સમજતી. ગોપી નામની કોઈ સ્ત્રી નથી, કૃષ્ણ નામનો કોઈ પુરુષ નથી, એ તો પરમાત્માનું આત્મા સાથેનું મિલન. પણ ગોપીઓએ સાબિત કરી દીધું, અને ગોપીઓએ જે ગોપી ગીત ગાયું છે એની અંદર એણે નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન કર્યું છે. પણ સગુણ સાકારમાં એની નિષ્ઠા, ભલે પરમાત્માનું નિર્ગુણ નિરાકાર ભલે સાચું, પણ છતાંય અમારી નિષ્ઠા તો અમારા સગુણ સાકારમાં. બાકી ગોપીઓએ જે ગોપી ગીત તમે કદાચ વાંચ્યું હોય, સાંભળ્યું હોય, તો એની અંદર એ પોતે ગોપીઓ જાણે છે કે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, પણ છતાં એની નિષ્ઠા સગુણ સાકારમાં જ કરી. સગુણ સાકારમાં, નિર્ગુણ નિરાકારમાં નહીં. બાકી ગોપી ગીત તમે સાંભળો તો એની અંદર નિર્ગુણ નિરાકારનું પ્રતિપાદન કર્યું છે. ગોપી ગીતના શ્લોકો તો બહુ અતિ ઉત્તમ છે, ગાવા લાયક છે, ગાવાનું મન થાય એવા. નકાલો ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ દૃક છે ને, નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન. અખિલ દેહી નામ અંતરાત્મ દૃક. ન ખલું ગોપિકા નંદનો ભવાન, એકલા ગોપિકા નંદન નહીં, પણ સમગ્ર જીવ પ્રાણી માત્રના તમે આનંદ આપનારા એવા પરાત્પર બ્રહ્મ છો. અને અખિલ દેહી નામ અંતરાત્મ દૃક, તમામ જગતના પ્રાણી માત્રના આત્માના પણ આત્મા, તમામ આત્માઓના પરમાત્મા તમે છો. ન ખલું ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ દૃક. વિકન સાર્થિતો વિશ્વગુપ્તયે સખૌ દેવાન સાત્વતામ કુલે. વિકન સાર્થિત, જ્યારે દેવોએ બ્રહ્માએ પ્રાર્થના કરી ત્યારે વિકન સાર્થિત વિશ્વગુપ્તએ જગતના કલ્યાણ માટે કરીને સખૌ ઉદયવાન સાત્વતામ કુલે, તમે યાદવ કુળની અંદર જન્મ લીધો મહારાજ. આ કેટલું સુંદર પ્રતિપાદન નિર્ગુણ નિરાકારનું કર્યું છે. ગોપી ગીતમાં નથી કર્યું એમને. ગોપી ગીત ગાવાની બહુ મજા આવે, એ તો ગાવાના માટે તો એને તો તાલબદ્ધ ગાવું પડે. આ પ્રમાણે નખાલો ગોપિકા નંદનો ભવાન, એમ હાથ અને પગ બંનેથી નાચીને ગવાય તારે ગાવાની મજા. એવું સુંદર વર્ણન કરી છે ગોપી ગીતની અંદર. હા, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપમ શ્રવણ મંગલમ શ્રીમદાયુતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદો જના. ભગવાન તમારા સગુણ સાકાર સ્વરૂપ અને એના ગુણ લોકો ગાય છે, એ તમે એના ગુણ ગાય એટલા માટે તો તમે સગુણ સાકાર પકડ્યા છે. આ ગોપીઓએ નિર્ગુણ નિરાકારને જાણતી હોવા છતાં એમણે એમની નિષ્ઠા સગુણ સાકારમાં જ પરોવી દીધી. બસ અમે સગુણ સાકારને માનીએ. તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સગુણ સાકારનું જ પ્રતિપાદન કર્યું. આ પેલા બાયણા બંધ નથી કર્યા ને એટલે અવાજ આવે છે. ગઈકાલે કર્યું હતું ને આજે ના કર્યું. ગુણ સાકાર એને જ, જે ખરા જે ભક્તો છે એ તો સગુણ સાકારને જ માને.
સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામીએ કહ્યું કે નિર્ગુણ નિરાકારની કથા જ ના સાંભળવી, બસ સગુણ સાકારને જ માનવા, બે હાથવાળા બે પગવાળા એ તમારા ભગવાન ઈષ્ટદેવ, બસ બીજા નહીં. ભલે નિર્ગુણ નિરાકારનું સાચું સ્વરૂપ ભલે રહ્યું, પણ અમારે તો સગુણ સાકારને જ માનીએ, અમે નિર્ગુણ નિરાકારને ઓળખતા જ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ સહજાનંદ સ્વામીને તો પોતે ના સમજે, એ તો પરાત્પર બ્રહ્મ પોતે જ હતા, પણ છતાંય તે એમણે એમના આશ્રિતોને, એમણે એમના ભક્તોને કહી દીધું કે તમે સગુણ સાકારમાં જ માનજો, નિર્ગુણ નિરાકારમાં તમારી પહોંચ નથી, તમે નહીં પહોંચી વળો. અત્યારના કળિયુગમાં ગોઠિયા ચટણીને પૂરી પકોડી ખાઈને જેના મગજ કોડિયા જેવા થઈ ગયા છે, એ નિર્ગુણ નિરાકારને કેવી રીતે પામી શકે? આપણે માટે સગુણ સાકાર કામનું છે, આપણે નિર્ગુણ નિરાકાર આપણને નહીં. ગોપીઓ કહે છે ભલે નિર્ગુણ નિરાકાર પરમાત્માનું સ્વરૂપ સાચું હોય, પણ અમે તો એ સગુણ સાકારને માનીએ, અમે નિર્ગુણ નિરાકારને માનવા તૈયાર નથી. માનવા તૈયાર નથી એનો અર્થ નથી કે અમે એની વિરુદ્ધ છીએ, પણ અમારો સગુણ સાકાર ભગવાન સાચો, બસ અમારે નિર્ગુણ નિરાકારની ભાજગઢમાં પડવું નથી. આ વાત છે સમજાવાય. તમને એક વાત સમજાવું. એક છોકરી હતી, પરણીને સાસરે ગઈ અને પછી એને સોવાવડાવી તે પિયર એની સોવાડ કરવા માટે ગઈ. પિયર ગઈ, એક બાબો આવ્યો પછી બાબો 6 મહિનાનો થયો એટલે એના મા બાપે એને પેલું શું કરે છે, જીયાણું કરે, જીયાણું કરીને છોડીને પેલા ભણિયાને બેને હારે મોકલી, એને ગામમાં મોકલી આપે જીયાણું કરીને. 6 મહિનાનો બાબો લઈ અને છોડી હારે આવી પોતાના બાબલાને લઈને. પછી એ છોડીને એમ થયું કે આ બાબલાનો ફોટો પડાવો. હવે બાબલાનો ફોટો એને પડાવ્યો તો નાગો પડાયો, કારણ કે નાનો છોકરો બહુ સુંદર ઉપાળો દેખાય અને એને કંદોરો પહેરાય કે એને ખબર પડે ને મારા જીયાણમ મારા બાપાએ શું આલ્યું એ બતાવવા સારું, એને બધું બતાવવું પડે ને. પછી તો કંદોરો, અહીં પગમાં પેલો હોંકળો, અહીંયા હાથમાં હોંકળો, આ બધું ગળામાં કંઠી અને બધું પહેરાઈ અને પછી એને 6 મહિનાનો છોકરો તો ઊંધો હુવાડી અને એનો ફોટો પડાયો. બહુ સુંદર બાબલાનો ફોટો લાગે. આ બાબલાનો 6 મહિનાનો હતો ને ફોટો પડાયો, બધી કંદોરો બંદોરો પહેરાઈ. પછી એ છોકરો 60 વર્ષનો થયો અને એની માં 80 વર્ષની થઈ. પણ એ 80 વર્ષની માં એને પેલો 6 મહિનાનો જ ફોટો ગમે, એને ફોટો ગમે. પણ એ છોકરાની વહુને બતાવો, જો આ તારા ધણીનો ફોટો. તો એની વહુ કહે મને આ નથી ગમતો. તને કયો ફોટો ગમે? મને તો ઘોડા ઉપર બેસીને ખૂંપ મૂકીને મને પૈણવા આવ્યો તો એ ફોટો, મૂછાળો એવો ફોટો મને ગમે. અરે ભાઈ પણ આ તારા ધણીનો જ ફોટો છે કે ના, ધણીનો હોય તો મને તો આ જ ફોટો ગમે. વહુને, એની વહુને, એ છોકરાની વહુને તો પૈણવા આવ્યો તો એ ફોટો ગમે, એને 6 મહિનાનો ફોટો ના ગમે. પણ એની માને એ પેલો પૈણવા ગયો તો ફોટો ના ગમે. માની નિષ્ઠા તો હંમેશા એના બાળકનો 6 મહિનાનો જે બાળક હતો એમ જ એનો ભાવ, એમ એનું વાત્સલ્ય, એમ એનો ભાવ. એમ ભગવાન ગમે તેટલા દ્વારકાના રાજા થઈ ગયા, ભલે ભગવાન ડાકોરના રાજા થઈ ગયા, પણ ગોપીઓ અને ગોકુળના લોકોને તો એમના એ ભગવાન શ્રી કૃષ્ણ અને એ નાનું બાળક સ્વરૂપ, બસ એમ જ એમની નિષ્ઠા, બીજામાં નિષ્ઠા નહીં. નિષ્ઠા એક મૂર્તિ અને એક મંત્રની અંદર જ. બસ જે મૂર્તિ અમને પસંદ છે બસ એ મૂર્તિની અંદર મારું ધ્યાન છે. એને કહીએ પણ આ ફોટો તારા ધણીનો છે, આ તારા ધણીનો છે, કે ના મને તો મારે ખૂંપ મૂકીને આવ્યો તો એ જ ધણી મને ગમે. દ્વારકાના લોકોને દ્વારકાધીશનો જ ફોટો ગમે, ડાકોરના લોકોને ડાકોરના ડોહાનો જ ફોટો ગમે. પણ ગોકુળમાં એ ફોટો બતાવો તો કે ના અમારે ફોટો નહીં. ભલે ભગવાન એના હોય, અમારે વાંધો નથી, પણ અમને તો 11 વર્ષ ને 51 દિવસ બસ એ ભાવ. આ ભાવ ખોટો ભાવ નથી, સાચો ભાવ છે. કારણ કે બાળક સ્વરૂપ પરમાત્માનું દરેકને ગમે. તો વિચાર કરો તમે કે એની અંદર, એ સ્વરૂપની અંદર એની નિષ્ઠા, સ્વરૂપની નિષ્ઠા, એક સ્વરૂપ અને એક મંત્ર. મંત્ર અને મૂર્તિ બદલવા નહીં. ડોંગરી મહારાજ ઘણી વખત કહેતા, જે મૂર્તિ તમને પસંદ હોય એ મૂર્તિનું ધ્યાન કરો અને જે મંત્ર પસંદ હોય એ મંત્રનું તમે હંમેશા રટણ કરો. બીજા મંત્ર બદલશો નહીં, ઘડીએ ઘડીએ મંત્ર બદલવા નહીં, મૂર્તિ બદલવી નહીં. નહીં તો નિર્ગુણ નિરાકારમાં ઘડીકમાં પહેવો, ઘડીકમાં સગુણ સાકારમાં પહેવો. સગુણ સાકારમાં તો અનેક રૂપો હોય, હવે એની અંદર ગડબડ થઈ જાય. માટે 30 ખાડા 1 ફૂટના કર્યા કરતા એક જ ખાડો 30 ફૂટનો કરો તો પાણી એની મેળે આવે. એમ એક જ મૂર્તિ અને એક જ મંત્રને તમે વળગી રહો તો એ તમારે મરતી વખતે એ સ્વરૂપ તમારા ધ્યાનની અંદર આવે, દેહ છોડતી વખતે એ સ્વરૂપ તમારા ધ્યાનમાં આવે. એટલા માટે ગોપીઓનો આગ્રહ, ભલે ઉદ્ધવ જેવો સમજાવનારો ગયો પણ છતાં ગોપીઓ કહ્યું કે નહીં, અમારે તે ભગવાન શ્રી કૃષ્ણ સાચા, અમારે બીજાને અમે ઓળખીએ નહીં. એ 11 વર્ષ ને 51 દિવસ. હું વૃંદાવનમાં જાઉં, ઘણી વખત ત્યાં દર્શન કરવા જઈએ. એક વખત ગયેલો, દર્શન કરવા ભગવાનના અમે કરતા હતા. પેલો ઘડીએ ઘડીએ એક તો નાનું સ્વરૂપ આવડું, 2 બાજુ 4 બાજુ તક્યા મેલ્યા હોય તો દેખાય જ નહીં ભગવાન. બાયનો કિલો લઈને આમ જોયો તારે તો દેખાય ભગવાન. અને એમાં પાછો પેલો પડદો ઉઘાડવાશ કરે. મેં કોઈ ભલા આદમી હકે દર્શન કરવા દે, શું કામ ઉઘાડવાશ કરે?
તો પેલો પૂજારી કે અમારા લાલા નજર લાગે. બોલો વિચાર કરો, હવે આમ ક્યાં નજર લાગવાની હતી? પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ, પણ એક ભાવ, એ લોકોને એક ભાવ છે કે અમારા લાલા નજર લાગે. આ એક ભાવની વસ્તુ છે, બીજું કંઈ નથી. આની અંદર એમનો દોષ નથી, એ ભાવ છે. અને એ ભાવથી કરે સારું છે, એ ભાવ બરાબર છે. કોઈ પતિ તરીકે ભગવાનને માને, કોઈ દીકરા તરીકે માને, આ દીકરા તરીકે માની બેઠેલા છે. એટલે પરમાત્માનું પ્રાગટ્ય, પરમાત્મા કહે છે કે હું મારા ભક્તો માટે આવું છું, મારા ભક્તનું વચન સત્ય કરવા. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ અને વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મનઃ, અને સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છું એ વાત સાબિત કરવા માટે કરી અને હું આ જગતમાં પ્રાદુર્ભૂત થઉં છું. અદૃશ્યત અત્યદ્ભુત રૂપમ ઉદ્વહન સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ. તે વખતે સ્તંભે સભાયામ ન મૃગમ ન માનુષમ સાબિત કરવા કે સમગ્ર વિશ્વમાં હું છું, થોબડામાં પણ હું છું, સભામાં પણ હું છું, પશુમાં પણ હું છું, મનુષ્યમાં પણ હું છું, સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છું એ વાત સાબિત કરવા અને પોતાના ભક્તનું વચન સત્ય કરવા માટે આ ધીસ ઇઝ ધ પર્પસ. આ પર્પઝ માટે પરમાત્મા આવે છે, હિરણ્યકશિપુને મારવા નહીં. અને એ પરમાત્મા સંભવામી યુગે યુગે, જ્યારે જ્યારે જરૂર પડે, વેન એવર નેસેસિટી અરાઇઝિસ આઈ કમ આઉટ. પરમાત્માનો પ્રાદુર્ભાવ 4 રીતે થાય છે વેદાંતની દ્રષ્ટિએ. પરમાત્માનો પ્રાદુર્ભાવ એમ નહીં કે ભગવાન રામ અમુક ચૈત્ર મહિનામાં જ જન્મે, ભગવાન શ્રી કૃષ્ણ તો શ્રાવણ મહિનામાં જ જન્મે, એવું નહીં. પણ પરમાત્માની જ્યારે ઈચ્છા થાય ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ થાય. He is manifested in any instrument he likes. અને એ ઇન્સ્ટ્રુમેન્ટમાં પ્રાદુર્ભૂત થાય અને પછી ઇન્સ્ટ્રુમેન્ટને છોડી દે. એટલે પરમાત્માનું પ્રાગટ્ય 4 રીતે થાય છે. એ જરાક પરમાત્માનું પ્રાગટ્ય થાય છે આવેશ, પ્રવેશ, સ્ફૂર્તિ અને પ્રાદુર્ભાવ. These are the 4 methods. આ 4 મેથડથી પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય છે જગતમાં. આને આપણે જરા સમજીએ એટલે તમને વેદાંતની આખી ફિલોસોફી જે અવતારવાદ છે એ અવતારવાદ તમને સમજાઈ જાય. અવતારવાદની આખી ફિલોસોફી સમજી લેવા જેવી છે. પરમાત્માનો કેટલીક વખત આવેશ હોય. આવેશ તમે સમજો, સવારમાં તમે નાહવા બેસો છો, ડોલમાં પાણી ભરેલું હોય છે અને અંદર હાથ ગાલો તમને ગરમ લાગે છે. શું દેખાય છે અંદર? કે આ અગ્નિનો પાણીની અંદર આવેશ. હવે ખરેખર તો અગ્નિ અને પાણીની વેર છે. અગ્નિ ને પાણી બે ભેગા થાય તો પાણી અગ્નિને જરૂર ઓલવી નાખે, પણ છતાંય એ અગ્નિ પાણીની અંદર એનો આવેશ થઈ ગયો છે. તમે અનુભવ કરો છો, તમે અંદર હાથ ગાલો તો તમને એની અંદર લાગે કે પાણીની અંદર અગ્નિ પ્રવેશ કરેલો છે. પાણીની અંદર અગ્નિ પ્રવેશ થાય એ તમને બેહુદું લાગે કે પાણીમાં જો અગ્નિ નાખો તો પાણી અગ્નિને ઓલવી જ નાખે, પણ છતાંય ગરમ નાહવાની પાણીની ડોલમાં તમને પાણીમાં અગ્નિનો આવેશ દેખાય છે. એવી રીતે પરમાત્મા મત્સ્ય અવતારમાં, કચ્છા અવતારમાં એ પરમાત્માનો એની અંદર આવેશ છે. આવેશ કે માછલી એ જે મત્સ્ય અવતાર લીધો એમની માનું નામ નથી લખ્યું ભાગવતમાં ક્યાંય કે એમની મા કોણ હતી, કે એમણે કાચબાનો અવતાર લીધો તો કઈ કાચબી હતી એ કાચબીનું નામ બામ નથી, પણ એ ગમે તે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એનો આવેશ થાય અને એ કામ પતી જાય એટલે તરત છૂટી જાય. એટલે પાણી જ્યારે પછી પડ્યું ટાળું થઈ જાય, અગ્નિ એની અંદરથી નીકળી જાય. એ પરમાત્માનો આવેશના અવતારો છે, જે કચ્છા અવતાર છે, મત્સ્ય અવતાર છે, પછી વરાહ અવતાર છે, ભૂંડનો અવતાર છે. એ બધા અવતારો આવેશના અવતારો છે. બીજા અવતારો છે પ્રવેશ. જેમ લોખંડનો ગોળો હોય એની અંદર અગ્નિનો પ્રવેશ થાય તો લોખંડનો ગોળો તો કાળો હોય પણ લાલ ચોળ જેવો દેખાય, આમ એની અંદર અગ્નિનો પ્રવેશ છે. એથી કઈ વજન વધી જાય નહીં, પણ એ લોખંડના ગોળાની અંદર અગ્નિનો જેમ પ્રવેશ છે એમ પરશુરામ અવતાર, એવી રીતે કપિલ અવતાર, એ બધા અવતારો એ પ્રવેશના અવતારો છે. થોડાક વખત પૂરતો પ્રવેશ રહે. પરશુરામમાં અવતાર ખરો, અંશાવતાર, પણ જ્યારે કામ પતી ગયું, ક્ષત્રિયોને નક્ષત્રી કરવાની વખત આવી, કામ એનું પતી ગયું, પછી દેટ પાવર વોઝ વિથડ્રોન એન્ડ હી બીકેમ પ્યોરલી આ બ્રાહ્મીણ, બિલકુલ બ્રાહ્મણ થઈ ગયા. એ અંદરથી અગ્નિનો જે પ્રવેશ હતો એ અંદરથી નીકળી ગયો, એટલે એ પ્રવેશ અવતાર કહેવાય. વામન અવતાર છે, કપિલ અવતાર છે, એ બધા અવતારો એ બધા પ્રવેશના અવતારો છે. જેવી રીતે અગ્નિનો લોખંડના ગોળામાં પ્રવેશ થાય એવી રીતે પરમાત્માના અવતારો છે. 24 અવતારો નહીં પણ 24 લાખ અવતારો પરમાત્મા થયા છે. પરમાત્માના 24 અવતારો તો ભાગવતમાં કહ્યા છે, બાકી એના અવતારોનો કંઈ હિસાબ નથી. ઘણા અવતારો પરમાત્માના થયા. પરમાત્માએ પોતે કબૂલ કર્યું છે, બહુની મે વ્યતીતાની જન્માની તવચાર્જુના,
તાની અહમ વેદ સર્વાણી નત્વમ વેદ પરમ તપ. તારા પણ ઘણા અવતાર થઈ ગયા, મારા પણ ઘણા અવતાર થઈ ગયા. હા, પણ આને એક વખત આવે છે આવેશ પ્રવેશ. કેટલી વખત પરમાત્મા એની અંદર પ્રવેશ કરી જાય એ બોડીની અંદર, અને કામ પતી જાય એટલે નીકળી જાય. તમે રોજ અનુભવ કરી શકો પરમાત્માના સાનિધ્યનો, રોજ. મને ખબર છે ઘણા વર્ષ પહેલાની વાત છે, હું મુંબઈ રહેતો હતો પ્રિન્સેસ સ્ટ્રીટ ઉપર. જે મકાનમાં હું રહેતો હતો એ ચોથો માળ. હવે ચોથો માળ એટલે આપણા ચોથો માળ, એનો તો આઠમો, આપણો તો આઠમો માળ કહેવાય. ડબલ સ્ટોરી હતું, 8મે માળ. હવે ત્યાં આગળ એક વખત મને ખબર છે હું ઝરૂખામ બેઠેલો. હવે રોડ ઉપર તો 2 માળની મોટર હતી, રમકડા જેવી લાગે. 2 માળની મોટર રમકડા જેવી લાગે. હવે નીચે એક ફિયાટ કાર પાર્ક કરેલી ફૂટપાથ આગળ. ચોથે માળ એટલે 8મે માળ હું બેઠેલો, અને જોડેના ઝરૂખાની અંદર એક ડોશીમાં બેઠેલા. વૃદ્ધ બિચારા હતા, પારસી હતા. ત્યાંથી ઉલ્યા જેવા પડ્યા ફિયાટ કાર ઉપર, આમ જેમ તડબૂચ ફસકી જાય એમ ફસકી ગયા. મેં નજર જોયેલું. અને ત્યાર પછી થોડા દિવસ પછી એ જ ઝરૂખામ એ જ ટાઈમે હું બેઠેલો, અને એક નાનું બાળક લગભગ 2-2.5 વર્ષનું હતું, ખુરશી ઉપર ઊભું થયું ટેબલ ઉપર, અને ત્યાંથી લચ્યું ઉપરથી જેવું લચ્યું. એવામાં એક બનાવ બન્યો કે ફૂટપાથ ઉપર ત્યાં સામે પારસી ડેરી છે, ત્યાંના બધા ભૈયાઓ ફૂટપાથ ઉપર છે તે ખાટલો આમ ઢાળે, રાતે ખાટલા પાથરીને ઉઈ જાય, અને સવારમાં ખાટલો ઊભો કરી દે. તે ભેંસ હડતો આમ ઊભો રાખેલો. હવે ભેંસ હડતો ખાટલો ઊભો રાખેલો, અને એવામાં એક બકરું આવ્યું. તે ખાટલાની પાછળ બેઠું, અને બકરાને બૈડે વલુરાઈ. એટલે બકરાએ બૈડો આમ વલુર્યો તો ખાટલો આમ પડ્યો, અને ઉપરથી પેલું છોકરું આમ પડ્યું. એટલી જ વારમાં, એટલા ટાઈમ પૂરતો પરમાત્માનો બકરામાં પ્રવેશ સમજમાં આવી. પછી બકરું પણ એટલો વખત પૂરતો પરમાત્માનો બકરાની અંદર પ્રવેશ. એને બચાવવો છે તો બકરું તાકડે આવવું, ખાટલો તાકડે ઊભો રાખવો, એ બકરાને તાકડે વલુર આવવી, બકરાને તાકડે વલુરવું, અને પેલા બાળકને તાકડે પડવું. વિચાર કરો, એટલા વખત પૂરતો પરમાત્માનો પ્રવેશ. આ પ્રમાણેનો અનુભવ તમે દરરોજ કરી શકો પરમાત્માના સાનિધ્યનો. પરમાત્મા કઈ ચૈત્ર મહિનામાં જન્મ છે નહીં, પરમાત્મા કઈ શ્રાવણ મહિનામાં જન્મ છે નહીં. પરમાત્માનો પ્રાદુર્ભાવ દરેક પ્રત્યેક ક્ષણે છે. પ્રત્યેક સમયે તમે પરમાત્માના સાનિધ્યનો પ્રાદુર્ભાવનો તમે અનુભવ કરી શકો. ભગવાન ક્યારે જન્મશે? અરે ભગવાનને જન્મવાનું છે આનું. ભગવાન તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં, that manifestation of Brahma is in any instrument whenever necessity arises. સંભવામી યુગે. એટલે મારો કેટલીક વખત આવેશના મારા કેટલાક અવતારો હોય છે. એ નહીં તો માછલોનો અવતાર લીધો તો માછલીની એની માનું નામ ના લખે, કાચબાનો અવતાર લીધો તો કાચબીનું નામ ના લખે, ભૂંડનો અવતાર લે, હવે ભૂંડનો અવતાર ભગવાન લેતા હશે. પણ તે વખતે એટલી જરૂરિયાત હતી, કારણ કે પૃથ્વી રસાતળમાં ગઈ હતી, અને તે વખતે એટલા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હતી. કામ પતી ગયું. પછી એ ભૂંડ કઈ તારીખે મરી ગયું કઈ ખબર છે? કશું નહીં. ભૂંડ પછી ક્યાં ગયું કાંઈ ખબર નહીં. એટલે પરમાત્માનો કેટલી વખત આવેશ, પરમાત્માનું પ્રાગટ્ય, કેટલી વખત પ્રવેશ, કેટલી વખત સ્ફૂર્તિ એટલે નૃસિંહ અવતાર. ક્યારે આયા ખબર ના પડી, ક્યારે ગયા ખબર ના પડી. ભડાક દેતા વચમાં આવી ગયા એકદમ થાંભલામાંથી. સ્ફૂર્તિ જેમ વીજળી થાય ને, જેમ વાદળમાં વીજળી ચબાક દેતી થાય અને ઉડી જાય, પાછી ક્યારે વીજળી આવી ક્યારે વીજળી કઈ ખબર ન પડે. એવી રીતે પરમાત્માનો સ્ફૂર્તિ, એ સ્ફૂર્તિ અવતાર છે. નૃસિંહ અવતાર વગેરે અવતારો છે એ પરમાત્માના સ્ફૂર્તિ અવતારો છે. એની અંદર સ્ફૂર્તિ એકદમ આવે, ઝબકતી જતા રહે, ક્યારે ગયા કઈ ખબર નહીં. એટલા ગુસ્સામાં આવેલા, એટલા ભયંકર ગુસ્સામાં નૃસિંહ ભગવાન આવેલા, થોંભલામાં પ્રગટ થયા, પેલા ઝાલીને ચીરી નાખ્યો. પણ ગુસ્સો એટલો બધો, બાપ રે બાપ, ગુસ્સાની હદ નહીં. બ્રહ્મા આવેલા, બધા આવેલા, શંકર આવેલા, બધા દેવો આવેલા, ધ્રુજી ગયેલા બધા. કોઈની સ્તુતિ ના કરીએ કે હડતા ના જાય. અલ્યા એને એક શરબત તો પાવ, એક પાણી પાવ, આ તો બહુ ગુસ્સામાં છે. પણ કોની જીગર ચાલે કે એની હડતો જાય, એની હડતા ના જઈ શકાય. વિચાર કરો, ગુસ્સો પરમાત્માનો કોઈ હડતો ના જાય. એટલા બધા ગુસ્સામાં પેલા ચીરી નાખ્યો. પછી એક પાવલું પાણી પાવું જોઈએ જરા ઠંડા પડે. પણ ઠંડા પડે કેમ? કોણ ઠંડા પાડે? બ્રહ્મા કે મારું કશું નહીં પૈસા, મારાથી તો ના જવાય. અલ્યા પણ કોક તો જાઓ, બ્રહ્મા તમે યુ આર ધ લીડર, યુ હેવ ટુ ગો. કે ના પૈસા મારું કશું નહીં. લક્ષ્મીજીને બોલાવો, કારણ કે એમના પત્ની છે, કદાચ એ ત્યાં ગયેલો કપ પાણી, કદાચ રાજી થઈ જાય. લક્ષ્મીજી કહે ના મારું કામ નહીં, એ ગુસ્સામાં હોય ને તારે તો હું વચમાં ના બોલું, નહીં તો હું એકાદ બે ખાઈ જાઉં અડબોત, મારું કામ નહીં. ભાગવતમાં આ બધી લખેલી વાતો છે, ગપ્પા નહીં. પછી છેવટે બ્રહ્માએ વિનંતી કરી, પ્રહલાદ તારે માટે કઈ પરમાત્મા આયા છે, માટે તું જા બેટા અને તું એને શાંત કર. પ્રહલાદ તો અભય હતો, બિલકુલ નિર્ભય. પરમાત્માના ખોળામાં જઈને ભગવાને એને પ્રેમથી ઉઠાવી લીધો, ખોળામાં બેસાડી, અને ભગવાને એને ચાટ્યો, જીભ વખતે ચાટ્યો.
જેમ ગાય એના નવા જન્મેલા વાછડાને ચાટે. તમે જુઓ, ગાય એના નવા જન્મેલા વાછડાને ચાટે ત્યારે કેટલું વાત્સલ્ય. નહીં તો નવું જન્મેલું વાછડું બહુ ગંધ મારે, એટલી ગંધ મારે કે ના પૂછો વાત. રબારી પણ એનું સાફ ના કરી શકે. હો, તે વખતે આ ગાય એની માં, કે જે ગાય બહુ ઉગાડવી હોય, પાછી અમથું એની ચાર નાખ્યું હોય કે એનો પોળો નાખ્યો, કૂતરું મૂતરી જાય તો એને ના આડે, એટલી ઉગાડવી ગાય. પણ એ ગાય એના બચ્ચાને એટલી ઓર ચોટેલી ગંધ નરી, પણ એને જીભ વખતે ચાટીને ચોખ્ખી ચણા કરી નાખે. કેટલું વાત્સલ્ય! તો જેટલું વાત્સલ્ય ગાયને એના વાછડા પ્રત્યે છે, એથી વધારે વાત્સલ્યથી ભગવાન નૃસિંહ ભગવાને પ્રહલાદને ચાટ્યો તો, ભાગવત કહે છે. વિચાર કરો, આ વાત્સલ્ય. એટલે પરમાત્મા જીવાત્માના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે પરમાત્માનો પ્રાદુર્ભાવ આવી રીતે થાય છે. આવેશ, પ્રવેશ. આવેશની અંદર કયા? મચ્છા અવતાર, કચ્છા અવતાર, એ બધા અવતારો. પછી પ્રવેશની અંદર વામન અવતાર, આ કપિલ અવતાર, એ બધા અવતારો. વામન અવતાર પણ પ્રવેશ અવતાર. નહીં તો પ્રવેશ નાના ઠીંગણા એવા હોય, વળી મોટા થઈ જાય એવા બધા હોય. પરમાત્માએ જુદા જુદા સ્વરૂપે જગતના કલ્યાણ માટે આવ્યા. મેં તમને કાલે વાત કરી હતી કે પરમાત્માએ ભક્તોના કલ્યાણ માટે ચોળી ચણીઓ ચૂંદડી પહેરીને પણ એ મોહિની સ્વરૂપ ધારણ કરીને આવ્યા, જે તમે હું ના હિંમત કરી શકીએ. આપણે ના પહેરીએ, કોઈ 1000 રૂપિયા આપે તો હું ના પહેરું. તમે તો તમને ખબર નથી, પણ બાકી હું તો ના પહેરું. જ્યારે ભગવાન એ બૈરીનું રૂપ લેતા પણ શરમાયા નહીં. પરમાત્મા બલિરાજાના યજ્ઞ મંડપમાં ચપળિયું લઈને ભીખ માગતા પણ શરમાયા નહીં. પરમાત્મા બધું કામ કરી શકે, એ જગતના કલ્યાણ માટે. આવેશ, પ્રવેશ, સ્ફૂર્તિ નૃસિંહ અવતાર, અને પ્રાદુર્ભાવ એ રામાવતાર, કૃષ્ણ અવતાર. રામાવતાર, કૃષ્ણ અવતાર છે, એ બધા પ્રાદુર્ભાવના અવતારો છે. અને એ અવતારોની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અને પરમાત્માએ જે લીલાઓ કરી, એ બધા લીલાઓના આપણે ગુણ ગાઈએ છીએ. અને એ ગુણ ગાતે ગાતે, ભગવાનના ગુણ ગાતે ગાતે આપણે પરમાત્માને સગુણ સાકાર સ્વરૂપ મારફતે આપણે નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન આપણે સમજીએ. નહીં તો પરમાત્મા જે અનંત કોટી બ્રહ્માંડનો માલિક દેવ, અને એ માલિક દેવ જશોદાના આગળ રડે, જશોદા એને થોંભલે બાંધે, જશોદા એને ખોઈણીએ બાંધે, જશોદાનો માર ખાય. હવે એ પરાત્પર બ્રહ્મ તમે વિચાર કરો, કેટલી એની લીલા, એની અંદર કેટલું બધું તથ્ય છે. એ તો શ્રીમદ ભાગવત તમે ડિટેલમાં વાંચો તો ખબર પડે કે સગુણ સાકાર સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે જે વ્યાસ નારાયણે, એ બહુ ખૂબીથી કરેલું છે. સગુણ સાકાર સ્વરૂપ પરમાત્માએ પ્રાપ્ત કર્યું, પણ નિર્ગુણ નિરાકારને કોઈ નથી પામ્યા. તમે વિચાર કરો કે જે પરાત્પર બ્રહ્મ, કે જેને શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશ અહીં જાય નિરંતર ધ્યાવે, અને જાય અનાદિ અખંડ અનંત અછેદ્ય અભેદ્ય સુબેદ બખાણે, અને નારદ લઈ શુક વ્યાસ રટે, પછી હારી પુની જે પારન પાવે. એ પરાત્પર બ્રહ્મ જાય અનાદિ અખંડ અનંત અછેદ્ય અભેદ્ય, એ વેદો પુરાણોમાં જેનું પ્રતિપાદન કર્યું છે. અને જાય અનાદિ અખંડ, બધા નેગેટિવ ફોર્મ, બધા બ્રહ્મ ઇઝ ઓલવેઝ ડિફાઇન્ડ ઇન નેગેટિવ. શરૂઆતમાં મેં કહ્યું હતું, જાય અનાદિ અખંડ અનંત અછેદ્ય અભેદ્ય સુબેદ બખાને, નારદ લઈ સુકબ્યા સરટે, પછી હારી પુની જેઈ પારન પાવે, તાહી અહીર કિશોરિયા સચિયા ભર છાછપે નાચ નચાવે. એવા પરાત્પર બ્રહ્મને આ ભરવાડણ્યો નાની છોકરીઓ એ આટલા ચોંગલું છાશ હારું નચાડે, તું નાચ તો તને છાશ આપું ને છાશ ના હાલું. અને પરાત્પર બ્રહ્મ નાચે, એ એની આનંદ, એ એની લીલાનું વર્ણન દશમ સ્કંદની અંદર જે વ્યાસ નારાયણે કર્યું છે, ગજબનું વર્ણન. દુનિયાના સાહિત્યમાં કોઈ જગ્યાએ આવું સુંદર વર્ણન નથી. એવું સુંદર વર્ણન ભગવાનના ચરિત્રને એને કરેલું છે. એ પરાત્પર બ્રહ્મ આટલી છાશ હારું નાચે. અને એક દાડો નારદજી ગયેલા દંડકારણ્યમાં જોયા બધા ઋષિઓ ઝાડ ઉપર ટોટિયા લટકાડી અને ઊંધે મસ્તકે, તમે જુઓ તો દાઢીઓની વડવઈઓ થઈ ગયેલી, 60,000 વર્ષથી તપસ્યા કરે, પણ એ બ્રહ્મનું સ્વરૂપ જેના ખ્યાલમાં ના આવે. 60,000 વર્ષ સુધી ઝાડ ઉપર ટોટિયા લટકાડીને ઊંધે મસ્તકે લટકનારા ઋષિઓ, જેની દાઢીઓની વડવઈઓ થઈ ગયેલી. નારદજી તો કે મૂર્ખાઓ શું કરો છો? કે અમે તો બ્રહ્મનું ધ્યાન કરીએ છીએ. શું કપાળ, તમે બ્રહ્મનું ધ્યાન કરો છો મૂર્ખાઓ? બ્રહ્મ તમારા મગજમાં નહીં આવે. કે કેમ નહીં આવે? કે બ્રહ્મ ક્યાં છે જ? કે ક્યાં છે બ્રહ્મ? કે બ્રહ્મ જશોદાના ખોળામાં રમે.
બ્રહ્મ તો જશોદાના ખોળામાં રમે. જ્યાં ભાવ, જ્યાં ભક્તિ, એ ભક્તિની પ્રાધાન્યતા એ જે ભાગવતમાં સમજાય છે પરમાત્માની. માટે સગુણ સાકાર સ્વરૂપના આપણે વધારે મહત્વ આપીશું. સગુણ સાકાર સ્વરૂપ પરમાત્માનું જાતે આવીને બધું કહી ગયા. ભગવાન કહે છે કે મેં કાગળો લખ્યા, મેં શાસ્ત્રો મારા કાગળો છે, એની અંદર તમને લખ્યું કે તમે આવું કરજો, આવું કરજો, આવી રીતે રહેજો. તમે ના માન્યા. છેવટે મેં મારા માણસોને મોકલ્યા, હંધ્યા કેવડાયા, વિવેકાનંદ જોડે, રામતીર્થ જોડે, એ બધા મારા માણસોને મોકલીને મેં હંધ્યા કેવડાયા, તો પણ તમે ના માન્યા. છેવટે હું જાતે આવ્યો, રામ થઈને, કૃષ્ણ થઈને. આઈ ડેમોન્સ્ટ્રેટેડ. મેં બધું બતાવ્યું નાટક. આવી રીતે બાપ તરીકે જીવાય, આવી રીતે દીકરા તરીકે જીવાય, આવી રીતે પતિ તરીકે જીવાય, આવી રીતે જીવાયનું ડેમોન્સ્ટ્રેશન કર્યું. છતાંય તમે ન સમજ્યા. તમારા કલ્યાણ માટે વારંવાર જગતની અંદર હું આવું છું, અને મેં આ જગતને માટે કરીને મારું તમારા પ્રત્યે ભાવ છે એટલું આવું છું. પણ તમે મને ઓળખી શક્યા નહીં. ભગવાને ઘણી વખત બળાપો કાઢ્યો કે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ. સગુણ સાકાર સ્વરૂપમાં દુઃખ મોટા મોટું એ છે કે સગુણ સાકાર પરમાત્મા જયારે પધારે છે ને ત્યારે એને કોઈ ઓળખી શકતા નથી. એ મોટા મોટી મુશ્કેલી છે. એને એના ગામનો ધોબી ના ઓળખી શક્યો, ભગવાનને એના ગામનો ધોબી ના ઓળખી શક્યો, ભગવાનને એની હગ્ગી ફોઈનો છોકરો શિશુપાળ ના ઓળખી શક્યો, અને જન્મ્યો ત્યારથી ભૂ પીતા, ભૂ ને પાણીને ભૂ બોલતા શીખ્યો, ત્યારથી ગાળો બોલવા માંડ્યો. વિચાર કરો, શિશુપાળે ગાળો દીધી, મને મારા ગામનું ધોબી ના ઓળખી શક્યા. ભગવાને ગીતાની અંદર બળાપો કાઢ્યો. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતા મમ ભૂત મહેશ્વરમ. હું ભૂત પ્રાણી માત્રનો મહેશ્વર હોવા છતાં મારી અવજ્ઞા કરી. કારણ કે સગુણ સાકાર સ્વરૂપમાં ગોથું ખાઈ જાય છે માણસ. એને સગુણ સાકાર સ્વરૂપમાં ગોથું ખાઈ જાય. નિર્ગુણ નિરાકારમાં તો ગોથું ખાવાનું છે જ નહીં. નિર્ગુણ નિરાકારમાં તો તમે એને પામી શકો નહીં. નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરી શકાય નહીં. નિર્ગુણ નિરાકારને પામવું મુશ્કેલ છે. સગુણ સાકાર મારફતે જ પમાય. પણ એને જ ઓળખાણ પડી જાય તો. ભગવાન એટલા માટે ઓળખાણ કરીને આવીને બોલ્યા કે હું સગુણ સાકાર છું, નિર્ગુણ નિરાકારની બાજગણમાં પડશો નહીં. સહજાનંદ સ્વામી 200 વર્ષ પહેલા અહીંયા આવેલા, પૃથ્વી ઉપર પધાર્યા, સાક્ષાત નારાયણ. અને એમણે કેવી મીઠી મીઠી વાતો કરી લોકોની જોડે બેસીને. ગુજરાતી ભાષામાં જન્મ્યા હતા તો ત્યાં આગળ અયોધ્યા પાસે, પણ અહીં આગળ આવીને કાઠિયાવાડના કોળી અને કાઠી લોકો, જે લોકો માંસ મચ્છીને મદિરા સિવાય તો જેને ચાલે નહીં, એ માણસોને એવા નિયમબદ્ધ કરી દીધા. તમે જુઓ તો કે હવારમાં ઉઠીને નહીં ધોઈને પાણી, માળા દળ ફેર્યા સિવાય પાણી પણ ના પીવે, એવા નિયમબદ્ધ અમારા સહજાનંદ સ્વામીએ કર્યા કે ના કર્યા? આ પરમાત્મા જાતે આવીને કેવી મીઠી મીઠી શુદ્ધ ગુજરાતીમાં વાતો કરી. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારી એક વાર્તા રે તમને સંભળાવ્યાનું મન. હું તમારા ઘર વાત કરવા આવ્યો છું. મારું ધામ છે રે અક્ષરે અમૃત જેનું નામ, સર્વે સમૃદ્ધિ રે સર્વે ગુણે કરી અભિરામ. અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય. એવું તેજોમય છે કે અનંત કોટી સૂર્ય ઉગે. યદિ સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગ પદુત્થિતા, 10મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં લખી છે. એવું સ્વરૂપ, એવું મારું ધામ કે હજારો સૂર્ય ઉગે તો પણ એના આગળ ઝાંખા પડી જાય, એવું તેજ, અને છતાં ગરમી ના લાગે પાછી. હા, અતિ તેજોમય રે રવિ શશી કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ત્યાં આગળ એને પ્રતિપાદન કર્યું સાકાર સ્વરૂપનું. ગોકુળની અંદર, મથુરાની અંદર ગોપીઓએ સગુણ સાકારનું વર્ણન કર્યું. નિર્ગુણ નિરાકારની ભાજગણમાં પડશો નહીં, તમને પોકી વળો. હા, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પારે પામ. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો
રે કોઈથી તરણું નવ તોડાય એમ મુન જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. તમારા માટે હું આવું છું, મારી ગોપીઓ માટે આવ્યો, મારા જટાયુ માટે આવ્યો, મારા વિભીષણ માટે આવ્યો છું. હું આ દુષ્ટોને મારવા શું કામ આવું? દુષ્ટોને મારવાનું તો મારું કામ બહુ સહેલું છે, પણ મારા ભક્તોને એમને મળવા. કાલે મેં તમને દાખલો આપ્યો કે મારું બાળક પડતું હોય તો મારે ડોટ મેળવી પડે, ખોખું ગબડે તો હું મારા નોકરે કહું ભાઈ ખોટું ગબડ્યું જાય, પણ મારું છોકરું ગબડે તો હું જોવારો તે હું જાતે આવીને ઉભો રહું છું. આ પરમાત્માની કરુણા, આ પરમાત્માની દયા એ સગુણ સાકાર સ્વરૂપ થઈ રામ કૃષ્ણ સહજાન વગેરે જુદા જુદા રૂપો ધારણ કરી અને પધાર્યા. ઓળખી શક્યા નહીં એ જુદી વાત છે. અરે પોતાની માં નથી ઓળખી શકી. જશોદાએ એક વખત મારવા લીધેલા બરાબરના, કારણ કે અભિષેક કરે ઘડી અભિષેક એટલે પેલા દહીંનો દૂધનો નહીં, કાદવનો અભિષેક કરી આવો દાડામાં 10 વાર માં નવડાવે ને 10 વાર નવડાવે ને 10 વાર કાદવમાં આળોટીને આવે, પછી ગમે તેવી સારી માં હોય તો ગુસ્સામાં આવી જાય. અને એક વખત તો એવો અભિષેક કર્યો કાદવનો અને એ માં ગુસ્સામાં આવી ગઈ. જશોદા પંકાભિષેક સકલાવયવમ વિલોક્ય અને દામોદરને ક્યારે મૂર્ખા તું આ શું ધંધા કરે છે? કેટલી વાર હું તને નવડાવું? જઈને કાદવમાં ગરબડી આવે છે. તમ શું કરો સી ગત જન્મને પૂતના રે. ગયા જન્મનો તું ભૂંડ હતો, કાંઈક ભૂંડનો એવો સ્વભાવ છે. શુકર એટલે ભૂંડ. હા, ગયા જન્મ જેમ કોઈ છોકરું હોય ને આપણે ઘેર મહેમાન આવ્યા હોય ને બધાને જોડાવું તમે તો આપણે ક્યાં ગયા જન્મનો મોચી હતો તું ત્યાં જન્મ તેના જોડાવું ઉચકશે એમ. આને માએ એમને બોલી ગયા તમ શું કરો સી ગત જન્મની પૂતના રે. તું ગયા જન્મનો ભૂંડ હતો. ભગવાન કહે છે કે જો મારી માં જાણી કે છું હું હતો જ હું ગયા જન્મમાં વરા હતો જ વળી મારી માં જાણી ગઈ લાગે છે. શું ભગવાન કશું બોલ્યા નહીં કાંઈ? અને જી ખબર જશોદાને કે હું હતો ભૂંડ. અરે હું તો બધાની અંદર છું, પ્રાણી માત્રની અંદર. કોઈ પણ દેહ મારે પકડતા કેટલી વાર બકરામાં પણ હું પ્રગટ થઉં અને બકરાની અંદર નીકળી પણ જાઉં. આવેશ પ્રવેશ સ્ફૂર્તિ પ્રાદુર્ભાવ દરેક જીવને. અરે તમે દુઃખમાં હો અને ગળો ફાણ વખત આવી હોય અને તે પૈસા સારું મૂજે ગયા ને ગળો ફાણો ખાવો છે, ત્યાં જ પોસ્ટમેન આવે લ્યો મની ઓર્ડર, તો એ પોસ્ટમેનમાં તમને પરમાત્મા દેખાય કે ના દેખાય? વિચાર કરો. પરમાત્મા દરેકની અંદર છે, ફક્ત તમારી દ્રષ્ટિનો સવાલ છે. તમે જો દ્રષ્ટિ જો કેળવો તો એક એક પાંદડાની અંદર ગોપીઓએ દેખાડ્યા. ઉદ્ધવ તમે શું જુઓ છો? આ અમારા ગોકુળમાં એક એક ઝાડના પાંદડાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અમારા નદીની રેતના જમનાજીના કણ એક એક કણની અંદર પરમાત્મા બિરાજમાન છે. તમે વિચાર કરો, આપણે એ નથી સમજ્યા, જે પરદેશના લોકો સમજ્યા. સિકંદરે જ્યારે હિન્દુસ્તાન ઉપર ચઢાઈ કરી ભારત ઉપર, એ વખતનો પ્રસંગ છે બહુ સુંદર. સિકંદરને એમ થયું કે આખી દુનિયાને મેં લૂંટી લીધી પણ હિન્દુસ્તાનને લૂંટી લાવું, કારણ કે કરોડોના અબજોની કિંમતના હીરા માણેક મોતી પડ્યા છે. તો હું લૂંટવા માટે જાઉં, લૂંટવા માટે આવ્યો. આવતી વખતે એણે એનો જે ગુરુ હતો સુકરાત એનો ગુરુ, એને શું કહે સિકંદર. અરે સિકંદરનો ગુરુ સુકરાત એટલે સોક્રેટિસ અંગ્રેજીમાં સોક્રેટિસ કહે છે. સુકરાતના આગળ ગયો, એણે કહ્યું મહારાજ હું હિન્દુસ્તાનને લૂંટવા જાઉં છું, તમારો આશીર્વાદ લેવા આવ્યો છું. એના ગુરુની પાસે સુકરાત પાસે જઈને સોક્રેટિસ પાસે. તો કે બેટા આશીર્વાદ છે જાઓ. કહે છે કે મહારાજ પણ તમારા માટે કંઈક લેતો આવું. તો કે ના મારે કંઈ જોઈતું ના મહારાજ, હું હિન્દુસ્તાન લૂંટવા જાઉં છું, તમારા માટે કોઈક સારી વસ્તુ લેતો આવું, તમે કોઈ વસ્તુ લેતો આવું. સુકરાતે કહ્યું મારે કોઈ જરૂર નથી. કે નહીં મહારાજ કંઈક મને કહું લેતો આવું. અને તે સુકરાતે સોક્રેટિસે સિકંદરને કહ્યું કે જો સિકંદર જો તું ભારતમાં જવાનું હો, कहा सुकरात सिकंदर को अगर तुम हिंद को जाना तो मेरे लिए वहां से श्री कृष्ण की गीता ले आना. આ ભાવ તમે જુઓ કે સુકરાત જેવો માણસ બોલે કેટલા. અને અહીંયા આગળ આ હિન્દુના છોકરાને 5 શ્લોક ગીતાના બોલતા આવડતા નથી, કેટલું કમ નસીબ આપણું. તમે વિચાર કરો. પણ સુકરાતે કહ્યું કહા सुकरात सिकंदर को अगर तुम हिंद को जाना तो मेरे लिए वहां से श्री कृष्ण की गीता ले आना. और सुना जाता है भारत में रहते हैं बहुत से ज्ञानी, तो मेरे लिए ज्ञानी सदगुरु ले आना. અને ત્રીજી વસ્તુ એને મગાઈ કે બીજું કંઈ નહીં તો જમનાજીની નદીની રેતનું એક પડીકું બાંધતો આવજો મારા માટે, કે જે જમનાજીની રેતી પરમાત્માના ચરણારવિંદથી પવિત્ર થયેલી પાવન રેતી છે, એ મારા માટે એક પડીકું ભરીને લેતો આવજે. આ સિકંદરને કહેલું સુકરાતે ઇતિહાસ બોલે છે. વિચાર કરો કેટલી પાવન. ધન્ય ધન્ય જમનાજીની રેતી રે, હરિના ચરણ કમળ રજ લેતી રે.
કેવી પવિત્ર ભૂમિ, અને એ ભૂમિમાં જન્મ, અને એ ભારતમાં જન્મ, અને એ ગીતા, એ ભાગવતને આપણે ભૂલી ગયા. આપણા દેશના લોકો, અમેરિકાના લોકો, ઇંગ્લેન્ડના લોકો જેના માટે ઝંખા છે, એ આપણને કંઈ ખબર પણ નથી એની કે કેવું પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ અને કેવી કેવી વસ્તુઓ આગળ આપણા ભારતમાં પડી છે. વિચાર કરો. એ સગુણ સાકારને આપણે માનીએ છીએ. ક્રિશ્ચિયાનિટી નિર્ગુણ નિરાકારમાં માને છે, ઇસ્લામ નિર્ગુણ નિરાકારમાં માને છે. એ મૂર્તિને ન માન્યા એમણે, પણ તોય મૂર્તિ વગર એમને ચાલતું નથી. વિચાર કરો, આપણું એક સ્ટેપ ફર્ધર છે કે સગુણ સાકાર મારફત જ નિર્ગુણ નિરાકારને પામી શકો, બીજો ઉપાય નથી. કોઈ મૂર્તિને પકડવી જ પડે, ફોટોય પકડવો પડે. ફોટોય તમે પકડો છો કે નહીં? મારા બાપાનો ફોટો, મારી બાનો ફોટો, એની પર કોઈ થૂંકે તો મને અપમાન જેવું લાગે, નહીં તો આમ તો કાચ જ છે. વિવેકાનંદને એક દાડો પેલા એક રાજાએ કહ્યું હતું ને કે એમાં શું હવે ભગવાન ઉપર થૂંકીએ તો એ મૂર્તિ છે ને પથ્થરો છે ને, તો કે તારા બાપનો ફોટો છે એની પર કોઈ થૂંકે તો કે મને ખોટું લાગી જાય, મારું એને. તો ભલા આદમી એ પણ અમારો ભગવાનનો ફોટો છે. સગુણ સાકાર સ્વરૂપ મારફતે નિર્ગુણ નિરાકારને પમાય, એકલા નિર્ગુણ નિરાકારને ન પમાય. તો એ પ્રમાણે આ પરમાત્માનું જે સગુણ સાકાર સ્વરૂપની મૂર્તિ પૂજન, જે આપણા હિન્દુ શાસ્ત્રની અંદર, આપણે સનાતન ધર્મની અંદર જે સગુણ સાકારનું જે છે એ ઇટ ઇઝ વન સ્ટેપ ફર્ધર. જે ઇસ્લામ નથી માનતા, જે ક્રિશ્ચિયાનિટી નથી માનતા, મૂર્તિઓને તોડી નાખી. મોહમ્મદ ગિઝનીએ શંકરનું મંદિર તોડી નાખ્યું વેરાવળની અંદર, પણ એ તો શંકરની મૂર્તિને તોડી, એ તો શું હકે? એ તૂટી ગયો. બાકી શંકરનું મંદિર અને શંકરને કોઈ તોડી શકનાર કોઈની તાકાત છે કે તોડી શકે? પણ એક વન સ્ટેપ ફર્ધર છે. જે સગુણ સાકાર સ્વરૂપનું જે વર્ણન છે ને, એ લોકોને બેટાઓને જોઈએ તો છે, એમને રૂપ તો કંઈક જોઈએ. છેવટે મુસલમાનો ગોખલાને પૂજે છે, ગોખલો કરવો પડે, અગર તો ક્રોસને પણ પૂજવો પડે, કંઈક તો સિમ્બોલ જોઈએ જ. તો આ તો પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ છે, રામનું, કૃષ્ણની મૂર્તિ, અને એની આપણે પૂજા આપણે કરીએ છીએ. એ પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ, એટલે બ્રહ્મનું અસલ નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, એ જ બ્રહ્મનું નિરાકાર સ્વરૂપ સગુણ માયાના ગુણોનો સ્વીકાર કરી અને એણે આ સ્વરૂપ કર્યું. માયાના ગુણોનો સ્વીકાર કર્યો. માયાના સ્વરૂપને તમે સમજો. આ જે ભગવાન રામ કૃષ્ણ છે એની અંદર માયાના ગુણો ખરા, એની અંદર સત્વગુણ ખરો, એની અંદર તમોગુણ ખરો, રજોગુણ ખરો, કારણ કે સગુણ છે ને. સાકાર ખરો પણ સગુણ. ભગવાન રામમાં સત્વગુણ ખરો, પણ ભગવાન રામમાં રજોગુણ પણ ખરો, ભગવાન રામમાં તમોગુણ પણ ખરો. જે ગુણ સત્વગુણ રજોગુણ તમારામાં મારામાં છે, માયાના ગુણો, એ માયાના ગુણો એમનામાં ખરા. આ નિર્ગુણ નિરાકારમાં નહીં, પણ સગુણ જ્યાં થયો, સગુણ એટલે માયાના ગુણો સહિત. તો રામ કૃષ્ણ વગેરે જે ભગવાન પોતે કહેવાય, સાક્ષાત નારાયણ, પણ એમનું દિવ્ય સાકાર સ્વરૂપ. દિવ્ય એટલે પ્રાકૃતિક નહીં, પૃથ્વી પાણી તેજ વાયુ આકાશનું બનેલું નહીં. આ વાત તમે સમજી લો કે પૃથ્વી પાણી તેજ વાયુ આકાશનું શરીર જે તમારું બનેલું છે એવું નહીં. એટલે એક બેવકૂફ માણસ મને એવું પૂછતો હતો, મને કહે છે કે ભગવાન રામ હતા તે એમને છેંકો નહીં આવતી હોય, એમને ઉધરસ નહીં આવતી હોય, એમને ગળફા નહીં નીકળતા હોય. હવે મારે શું જવાબ આપવો? પરમાત્મા ભગવાન રામ અને કૃષ્ણનું એ આપણા જેવું પ્રાકૃત સાકાર નથી. જે પેલું છેલ્લું પ્રાકૃત સ્વરૂપનું વર્ણન આપણે આવવાનું છે, હવે એવું પ્રાકૃત શરીર નથી. એમનો દેહ પૃથ્વી પાણી તેજ વાયુના આકાશ, એમનો દેહ આ જે છે તે માંસ અને મધ અને એ બધી વસ્તુ છે એનો બનેલો નથી. પરમાત્માનો આકાર કેવો છે, પરમાત્માનો દેહ કેવો છે, એનું વર્ણન રામાયણમાં અમારા અત્રિ મુનિએ કરેલું છે. ચિદાનંદમય દેહ તુમારી, चिदानंदमय देह तुम्हारी, विगत विकार जानय अधिकारी. મારા તમારો દેહ છે ને સચ્ચિત આનંદ સ્વરૂપનો બનેલો છે, અને વિગત વિકાર, એમાં વિકાર નથી, એમાં ટ્રાન્સફોર્મેશન, ફોર્મ ચેન્જ નથી થતું. પરમાત્માનું ફોર્મ ચેન્જ નથી થતું. પરમાત્માને આપણે મૂછો ઉગે, વળી કાળી મૂછો ઉગે, વળી પછી ધોળીએ થઈ જાય ને વળી પછી જતી રહે. જ્યારે એ બધો વિકાર છે શરીરનો, બાળક પણ થવું, જુવાન થવું, વૃદ્ધ થવું, એ જે શરીરના વિકારો છે એ પરમાત્માના શરીરમાં એ વિકારો નથી. એટલે કોઈ પરમાત્માની મૂર્તિને તમે મૂછો ઉગેલી નહીં જુઓ, બસ એ જ સ્વરૂપ એનું, એમાં કોઈ વિકાર નથી. એટલા માટે આપણી માફક એની અંદર આ જે શરીરના જે વિકારો જે બધા જે છે, કફ, વાત, પિત્ત વગેરે, એ બધા વિકારો પરમાત્માના શરીરમાં નહીં. દેખાવમાં લાગે. એણે કહ્યું ત્રિ ઋષિએ કે ચિદાનંદમય દેહ તુમારી, વિગત વિકાર જાન અધિકારી. નરતનુ ધરેવું સંત સુર કાજા, અને કરહું કહું જસ પ્રાકૃત રાજા. પણ છતાં પ્રાકૃત હોય એવી રીતે તમે વર્તન કરો છો, બાકી ખરેખર તમે પ્રાકૃત નથી. તમારું દિવ્ય સ્વરૂપ છે. પ્રાકૃત સ્વરૂપ તો અમારું છે, જે પ્રકૃતિના બાય પ્રોડક્ટ્સ છે, જે પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ, એ જે પ્રકૃતિના બાય પ્રોડક્ટ્સ, એનું બનેલું અમારું શરીર છે. પણ તમારું શરીર પ્રકૃતિના બાય પ્રોડક્ટ્સનું બનેલું નથી, તમારું દિવ્ય શરીર છે. તમારું દિવ્ય શરીર છે, અને દિવ્ય શરીર પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ
કૃષ્ણ, ભગવાન શ્રી રામ, એની અંદર તો ભાગવતે પણ કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, રામસ્તુ ભગવાન સ્વયં. એમાં કોઈ શંકા નહીં, કોઈ શંકા કરવી નહીં. ઘણા માણસો શંકા કરે છે કે કૃષ્ણ તો તે વખતના કોઈ મહાન પુરુષ હશે, રામ તો કોઈ વખતના તે વખતના મહાન પુરુષ હશે. મહાન પુરુષ નહીં, વ્યાસ નારાયણે કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, રામસ્તુ ભગવાન સ્વયં. બસ સાક્ષાત નારાયણ પરાત્પર બ્રહ્મ એ પોતે જ. ઘણા જ્ઞાની માણસો, ઘણા ડાયા માણસો પણ એમ કહે છે કે કૃષ્ણ એ તો તે જમાનાના, એમના જમાનાના કોઈ મહાન પુરુષ છે અને એમના બધા વખાણ છે. એ વાત ખોટી છે. વ્યાસ નારાયણ કે એથી વિશે જે બોલે ખોટું. બસ વ્યાસોષ્ઠિજમ જગત સર્વમ, વ્યાસ નારાયણ બોલ્યા એમાં અમારી શ્રદ્ધા, એમાં અમારી અંધશ્રદ્ધા કહીએ તો ચાલે. અમારી વ્યાસ નારાયણમાં અંધશ્રદ્ધા છે જેટલી અમારી મામાં અંધશ્રદ્ધા છે. મારી મા મને કહે કે તારા બાપા, બસ પતી ગયું. પછી એમાં કોઈ પ્રૂફની જરૂર નહીં, એને પૂછવાની જરૂર નહીં. એ જૂઠું બોલે તોય મારે કબૂલ. મારી શ્રદ્ધા નહીં, મારી અંધશ્રદ્ધા છે. તો જેટલી મારી અંધશ્રદ્ધા મારી મામાં છે એથી અનેક ગણી અંધશ્રદ્ધા અમારી વ્યાસ નારાયણમાં છે. અને વ્યાસોત્સિષ્ટમ જગત સર્વમ, આખું જગત વ્યાસનું એઠું. વ્યાસ નારાયણ પોતે કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બસ એમાં કોઈ ફેરફાર નહીં. પછી એ ભગવાન શ્રી કૃષ્ણ, એ ભગવાન રામ, એના દિવ્ય શરીરો છે, પણ એની અંદર માયાના ગુણ ખરા. એની અંદર માયાના ગુણ ખરા. માયાનો સત્વગુણ, રજોગુણ, તમોગુણ ખરો ભગવાન રામમાં, પણ એમના જે માયાના ગુણો છે એ વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ. આટલો જરા ફેર હું તમને બતાવું. રામકૃષ્ણની અંદર જે માયાના જે ગુણો છે, જે આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ, માયાના ગુણો એમાં ખરા, કાંઈક સગુણ બન્યા ને એટલે સત્વ રજ તમ ખરું, પણ એમની અંદર છે તે વિશુદ્ધ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે વિશુદ્ધ સત્વગુણ, રજોગુણ, તમોગુણ એટલે માયા. અને આપણી અંદર જે છે એ મલિન સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે. એટલે એ માયાનું બીજું નામ છે અવિદ્યા. બસ જીવમાં અને ઈશ્વરમાં આટલો ફેર. આ બે વાતો તમે સમજી લો એટલે તમને જીવ અને ઈશ્વરનો ભેદ સમજાઈ જશે. પરમાત્માની અંદર, ભગવાન રામની અંદર, ભગવાન શ્રી કૃષ્ણની અંદર માયાના ગુણો ખરા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ ખરો, પણ એ વિશુદ્ધ સત્વગુણ. એમનો સત્વગુણ વિશુદ્ધ, જગતના કલ્યાણ માટે. એમનો રજોગુણ પણ વિશુદ્ધ. રજોગુણ ખરો, નહીં એમ નહીં. જો રજોગુણ ના હોય તો એક બ્લાઉઝ પીસ સારું શું કરવા મારી રીતને મારવા જાય? પોતાની વાઈફને એક બ્લાઉઝ પીસ જોઈતું હતું, એના સારું કરીને મારી રીતને મારવા દોડ્યા. રજોગુણ હતો તારે ને, નહીં તો શું કરવામાં? એ રજોગુણનું લક્ષણ છે કે મને એક એમ કે કબજો સિવાય એટલું એક વારનું કાપડ લઈ આવો પેલા મારીને, પેલા મૃગલાને મારીને. એ રજોગુણનું લક્ષણ છે. કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી એ રજોગુણ. તૃષ્ણા સંગ સમુદ્ભવઃ રજો રાગાત્મકમ વિદ્ધિ, તૃષ્ણા સંગ સમુદ્ભવઃ 14મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં બતાવ્યું છે. રજોગુણ કોને કહેવાય? રાગાત્મકમ, જેમાં રાગ થયો વસ્તુને પ્રાપ્ત કરવાનો. રજો રાગાત્મકમ વિદ્ધિ, તૃષ્ણા સંગ સમુદ્ભવમ તદ નિબધ્નાતિ કૌંતેય કર્મ સંગેન દેહી નામ, ભગવદ્ ગીતા. તો એ રજોગુણ ખરો ભગવાન રામમાં, પણ એ રજોગુણ વિશુદ્ધ રજોગુણ. એટલે એનો રજોગુણ પણ જગતના કલ્યાણ માટે. એને રજોગુણ કર્યો, એમાંય મારીચનું કલ્યાણ, એમાંય રાવણનું કલ્યાણ, એમાંય વાલીનું કલ્યાણ, એમાંય સુગ્રીવનું કલ્યાણ, આ બધાના કલ્યાણ. એના રજોગુણમાં પણ વિશુદ્ધ, જગતના કલ્યાણ માટે. અને એનો તમોગુણ એ પણ વિશુદ્ધ. એ તમોગુણ હોય તો પણ વિશુદ્ધ, એમાં જગતનું કલ્યાણ. એ ગુસ્સો કર્યો રાવણને મારવા, ગુસ્સા પર મરાય કોઈને, પણ ગુસ્સો કર્યો તો આખો અનંત કોટી બ્રહ્માંડ ડોલી ઉઠ્યા. એટલો ગુસ્સો, પણ એ ગુસ્સો જગતના કલ્યાણ માટે. આટલો ફેર. એનું વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ, એટલે એને માયા કહેવાય. માયાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ ઈશ્વર. માયાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ ઈશ્વર. અને અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એનું નામ જીવ. જીવમાં ઈશ્વરમાં બીજો કોઈ ભેદ નથી. આપણે અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય એટલે આપણે અવિદ્યા, માયાનું બીજું નામ છે અવિદ્યા. અવિદ્યા એટલે આ જે મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ. આપણો તમોગુણ પણ મલિન. આપણે તમોગુણ કરીએ, ગુસ્સો કરીએ તો આપણા સ્વાર્થ માટે. મારી પર કેમ થૂક્યો, મારું કેમ લઈ ગયો? મારો તમોગુણ પણ મલિન, વિશુદ્ધ નહીં. ભગવાનનો તમોગુણ મલિન નહીં, વિશુદ્ધ. એ એમનો ગુસ્સો કરે તો પણ જગતના કલ્યાણ માટે. જ્યારે મારો તમોગુણ એ વિશુદ્ધ નહીં, મલિન, એટલે મારા સ્વાર્થ માટે. મારું કંઈક બગડે તો ગુસ્સો કરું, જગતના કલ્યાણ માટે નહીં. ભલે એને મારે પડે ખાડામાં, એ કોઈ બઈની છેડતી કરતો દે જાણે, મારે શું, હું શું કામ માથા ગુસ્સી કરું? પણ મને કોઈ અડે તો હું તરત ગુસ્સો કરું. મારો તમોગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન. હું કોઈ વસ્તુ પ્રાપ્ત કરું તોય 10 ડબ્બા તેલના લાઈન મેં મેળી દીધા, પછી પાડોશીને તો ભલે શાક વઘારવાનું તેલ ના હોય, મારે શું, હું તો લાઈન મેળી દીધા, હું એમ ના હાલું. મારો રજોગુણ પણ મલિન. જોયું તમે? મારો તમોગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન, અને મારો સત્વગુણ એ પણ મલિન.
હું કદાચ 5,000 દાન કરું તો મારી તકતી ચોંટાડો તો, હું 10,000 દાન કરું પણ મારો ગુજરાત સમાચારમાં ફોટો આવે તો, જગતના કલ્યાણ માટે નહીં, મારા જશ માટે, મારી કીર્તિ માટે. એટલે મારો સત્વગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન, મારો તમોગુણ પણ મલિન. હું કોઈને આલું તો તે એમને એમ ના આલું. હા, મારો ફોટો પાડે, પેલો ઊભો રમ હાથમાં ચાલીને, એટલે ફોટો પાડ જલ્દી, મારે હાલવું છે. અને પેલો બચારો આમ અદુકડો પડીને ઊભો રહે, હાર પહેરાવો હોય તો કહે હાર પહેરાવો, બધા દેખાવો જોઈએ. હું કદાચ શ્રમયજ્ઞ કરું તો તગારું ઉચકું તો મારો કોઈક ફોટો પાડે તો, નહીં તો નહીં. હું પ્રવચન કરું, મારા ફોટા આવે તો, નહીં તો નહીં. આ મારો સત્વગુણ પણ મલિન, મારો રજોગુણ પણ મલિન, મારો તમોગુણ પણ મલિન. એન્ડ ધેટ ઇઝ અવિદ્યા. એટલે આપણે અવિદ્યાવચ્છિન્ન ચૈતન્ય, ચૈતન્ય ખરા એ જ બ્રહ્મનું ચૈતન્ય, એ બ્રહ્મનું ચૈતન્ય નિર્ગુણ નિરાકાર, એ જ બ્રહ્મનું ચૈતન્ય સગુણ સાકારમાં ગયું. પણ સગુણ સાકારમાં એ જે સગુણ જે છે પરમાત્મા બ્રહ્મ, એ જે રામ કૃષ્ણ વગેરે, એની અંદર માયાના ગુણો ખરા, મારામાં પણ માયાના ગુણો ખરા. પણ એનામાં જે માયાના ગુણો છે એ વિશુદ્ધ સત્વગુણ, વિશુદ્ધ રજોગુણ, વિશુદ્ધ તમોગુણ. મારી અંદર મલિન સત્વગુણ, મલિન રજોગુણ, મલિન તમોગુણ હોવાથી એ માયાનું નામ અવિદ્યા પાડ્યું. અવિદ્યા, અવિદ્યા ઇઝ નથિંગ બટ અનધર નેમ. આપણે કહે છે કે માયા માર ખવડાવે છે, માયા માર ખવડાવે છે, એ પેલી માયા નહીં, એ તો જગદંબા છે, એ તો જગતજનની છે, એ તો જગતનો ઉપકારક છે, એ તો જગતની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, લય કરે. એ માયા ઉપકારક છે. એ માયા જ્યારે બ્રહ્મ હોય ત્યારે માયા એનું નામ કહેવાય. પણ એ જ્યારે બ્રહ્મ પોતે નિરાકાર અને સગુણ બને, બ્રહ્મા બને ત્યારે બ્રહ્માણી બને, એ જ્યારે વિષ્ણુ બને ત્યારે લક્ષ્મી બને, એ જ્યારે મહેશ બને ત્યારે જગદંબા પાર્વતી બને, મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી બને. એ જ્યારે ભગવાન રામ સગુણ સાકાર બને ત્યારે એ જ માયા, એ જ અમારી જાનકીજી બને. એ જ્યારે શ્રી કૃષ્ણ બને ત્યારે રાધિકાજી બનીને આવે. એ જ માયા, એ જ ચિત્ત શક્તિ. અને એ તો ઘણી ઉપકારક છે, એ તો જગતની જગદંબા છે, માયા છે, પરમાત્માની ચિત્ત શક્તિ છે, અમોઘ શક્તિ છે. પણ એ માયાના ગુણો સ્વીકાર કરીને જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈ પરમાત્મા કરે. પણ એ માયાના ગુણો જે આપણા માયા છે, સત્વગુણ રજોગુણ તમોગુણ, એ સત્વગુણ રજોગુણ તમોગુણ મલિન હોવાથી એ માયાનું નામ અવિદ્યા એવું નામ પડ્યું. અવિદ્યા શબ્દ જરા સમજવા જેવો છે. ડોક્ટર રાધાકૃષ્ણને એક બ્રહ્મસૂત્ર ઉપર એક બહુ સુંદર ભાષ્ય લખ્યું છે, ઇંગ્લિશમાં લખ્યું છે. મેં લગભગ 30 વર્ષ પહેલા એને વાંચેલું. બહુ સુંદર ભાષ્ય લખ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી બહાર પાડ્યું છે. તે વખતે 75 રૂપિયા મળતું હતું, અત્યારે તો કદાચ મળતું નહીં હોય. એની અંદર બ્રહ્મસૂત્ર ઉપર ડોક્ટર રાધાકૃષ્ણને ટીકા લખી છે. એની અંદર હી હેઝ ડિફાઇન્ડ અવિદ્યા. વોટ ઇઝ અવિદ્યા? અવિદ્યાની બહુ સુંદર ડેફિનેશન આપી છે ડોક્ટર રાધાકૃષ્ણએ. ડોક્ટર રાધાકૃષ્ણ લખે છે કે અવિદ્યા ડઝ નોટ મીન ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ બટ ઇટ ઇઝ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ. અવિદ્યા મીન્સ સ્પિરિચ્યુઅલ બ્લાઇન્ડનેસ, આધ્યાત્મિક અંધાપો જેને કહેવાય. ઇટ ઇઝ નોટ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇગ્નોરન્સ. તમારી એ બુદ્ધિની અજ્ઞાનતા નથી, પણ એ તમારું આધ્યાત્મિક અંધાપો છે. પોતાના સ્વરૂપને ભૂલી ગયા એ આધ્યાત્મિક અંધાપો છે કે મારું સ્વરૂપ શું છે, હું સચ્ચિદાનંદ છું. એ મારું સ્વરૂપ ભૂલી ગયા, મારા સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ. એ આધ્યાત્મિક અંધાપો, ધેટ ઇઝ અવિદ્યા. અને એ અવિદ્યા માર ખવડાવે છે, માયા નહીં. માયા તો બહુ જ ઉપકારક છે. એ તો મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી, અને એ જુદા જુદા રૂપો જાનકી, એ જુદા જુદા રૂપે રાધિકાજી, અને જુદા જુદા રૂપે ભદ્રકાળી, અંબાજી, ચામુંડા, બહુચરાજી, એ બધી માતાઓ, એ તો જગદંબાઓ, પાર્વતી, એ બધા તો પરમાત્માની શક્તિ. પણ એના જે ગુણો સત્વગુણ રજોગુણ જે મલિન, તો જીવાત્મા અને પરમાત્મામાં ભેદ આટલો જ છે. જીવ અને બ્રહ્મમાં બીજો કોઈ ભેદ નથી. બંને સચ્ચિદાનંદ છે, બંને જીવાત્મા. એટલા માટે તો વ્યાસનારાયણે 18 પુરાણોનો સાર એક લીટીમાં લખી નાખ્યો. અષ્ટાદશ પુરાણાભ્યામ વ્યાસસ્ય વચન દ્વયમ, 2 જ વાક્યો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મ વિના પરઃ. જીવાત્મા પોતે જ બ્રહ્મ છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ એના આત્માના સ્વરૂપની અવિદ્યાવચ્છિન્ન થઈ ગયેલો હોવાથી પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. બાકી પોતાનું સ્વરૂપ જો જાણી જાય તો અવિદ્યા જાય તો પછી બ્રહ્મમાં જીવમાં કોઈ ભેદ નથી. ખરેખર તો ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ બિટવીન બ્રહ્મ એન્ડ જીવ. આ પરમાત્મા અને જીવાત્મામાં ક્વોલિટેટિવલી ધેર ઇઝ નો ડિફરન્સ. જેમ સિંધુ અને બિંદુ, એમાં કોઈ ક્વોલિટેટિવલી કોઈ ફેર નથી. આખો સિંધુ, આખો દરિયો હોય, એ આખા દરિયાનું તમે એનાલિસિસ કરો તો 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ ઓક્સિજન નીકળે, એનું એનાલિસિસ. અને એક બિંદુ, એક પાણીનું ટપકું, એનું પણ એનાલિસિસ કરો તો 2 ભાગ હાઇડ્રોજન, 1 ભાગ ઓક્સિજન નીકળે. એટલે બિંદુ અને સિંધુમાં બીજો કોઈ ભેદ નથી. ક્વોલિટેટિવલી there is no difference, but quantitatively there is a vast difference.
ક્વોન્ટિટી પેલી મોટી, આ નાનું. પેલો પરમાત્મા બ્રોડ અને આ આત્મા એ અમુક એક વેસલની અંદર આવી ગયેલો. એટલા પૂરતો પોતાના સ્વરૂપની વિસ્મૃતિ લીધે કરી અને હું આ એક દેશીય થઈ ગયો છું, હું આ અશક્તિમાન છું, એ જાતની જે એની જે ગ્રંથિ બંધાઈ ગઈ છે. બાકી તો પરાત્પર બ્રહ્મનો અંશ છે, પણ એની ગ્રંથિ અવિદ્યાની ગ્રંથિ બંધી ગઈ છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. બસ જીવાત્મા અને પરમાત્મા બીજો કોઈ ભેદ નથી. એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એ જ મુશ્કેલી થઈ ગઈ છે. એ જો પોતાના સ્વરૂપને જાણી લે બસ તો તરત ખબર પડી જાય. સ્વરૂપને જાણવા માટે ક્યાંય જવાની જરૂર નથી. નજરોं से देख प्यारे, नजरों से देख प्यारे, क्या रूप है तुम्हारा, नजरों से देख प्यारे, अपने को ढूंढ तन में, अपने को ढूंढ तन में, बाहर फिरे गमारा, नजरों से देख प्यारे. બસ ક્યાંય રખડવાની જરૂર, હરિદ્વાર ઋષિકેશ ક્યાંય જવાની જરૂર નથી. તમારી પાસે તમારું સ્વરૂપ છે, ફક્ત અવિદ્યાના કારણે તમે ભૂલી ગયા. ને તમારી પાસે છે, બિલકુલ પાસે છે. કરો મેં કંગણ छिपावे, કરો મેં કંગણ छिपावे. હાથમાં જ છે બંગડી, હાથમાં જ છે વીંટી, ક્યાંય દૂર નથી. પણ ઢૂંઢને કો દૂર જાવે, ખોવાઈ ગઈ, ખોવાઈ ગઈ, ખોવાઈ ગઈ. આખા ગામની ધૂળ ચાળી નાખી લ્યો. સવારથી હોં સુધીમાં ચાયણા લઈને બેહાડ્યા, આખા ગામની ધૂળ ચાળી નાખી એ વેંટીને ખોળવા હારું. વીંટી ખોવાઈ ગઈ, ખોવાઈ ગઈ. આખા ગામની ધૂળ ચાટી હડહડ વરમાં, ક્યાંય જડી નહીં. છેવટે થાક્યા, થાકીને હુઈ ગયા આમ. અને અરે અરે અહીં જ છે, ક્યાં હા નકાવી ધૂળ ચાલી નાખી. હુઈ ગયા તારે દેખાઈ, તારે ખબર પડી અરે હું તો અહીં જ હતો ભલા આદમી. કરો મેં કંગણ छिपावे, કરો મેં કંગણ छिपावे, ढूंढने को दूर जावे, फिर के समीप पावे, बिरथा करे बिचारा, नजरों से देख प्यारे, नजरों से देख प्यारे, क्या रूप है तुम्हारा, अपने को ढूंढ तन में, बाहर फिरे गमारा, नजरों से देख प्यारे. પાસે જ છે તમારું સ્વરૂપ, તમે સચ્ચિદાનંદ છો. આ તમારું પ્રાકૃત સ્વરૂપનું કાલે આખું ફિટિંગ ખોલીને બતાવવું પડશે, તારે ખબર પડશે કે તમે ક્યાં છો. અહીંયા આગળ આ રહ્યા, અહીં જ છો. હવે કાલે તો ફિટિંગ પ્રાકૃત સ્વરૂપ આવ્યું તમારું, પ્રકૃત સાકાર સ્વરૂપ. તમારું ફિટિંગ ખોલીને કાલે બતાવી દઈશું, જેવી રીતે આ બધું બતાવ્યું એમ. અહીં જ છે, બીજે ક્યાંય નથી. અરે તમારી નાભીમાં સુગંધી છે, પણ ક્યાં સુગંધી ખોળવા જાઓ છો? મૃગલાની નાભીમાં સુગંધી છે, સુગંધી ક્યાંકથી આવે છે, ક્યાંકથી આવે છે, પણ જડતી નથી. ક્યાં છે? અહીં ઊંઘે, અહીં ઊંઘે, અહીં ઊંઘે, અહીં ઊંઘે, બંગલામાં ઊંઘે, સ્ત્રી પુત્રાદિકમાં ઊંઘે, ઘડીકમાં સ્કૂટરમાં ઊંઘે, ઘડીકમાં વીડિયોમાં ઊંઘે. ક્યાંય સુગંધી આવે છે? અરે સુગંધી તો અહીં જ છે, પણ મૃગને એમ લાગે છે કે સુગંધી ક્યાંક આવે છે. મૃગનાભિ મેં સુગંધી, મૃગનાભિ મેં સુગંધી, સૂંઘે વો ઘાસ ગંદી. ગંદુ ઘાસ સૂંઘે છે, એને બધામાં ગંદકી છે, એમાં બંગલામાં, મોટરમાં, પૈસામાં. એને સ્ત્રીના પરસેવામાં પણ સુગંધી આવે છે. વિચાર કરો, ગંદુ ઘાસ ઊંઘ્યા કરે છે. સુગંધી ક્યાં છે એની ખબર પડતી હતી બિચારાને. ખોળ ખોળ કરે છે, નાશ નાશ કરે, આખી જિંદગી નાશ નાશ કર્યું. એ નાભીમાં સુગંધી છે એની ખબર નહીં પડી. અહીં જ છે. મૃગનાભિ મેં સુગંધી, મૃગનાભિ મેં સુગંધી, सूंघे वो घास गंदी, दुनिया सभी है अंधी, दुनिया सभी है अंधी, समझे नहीं ઈશારા. સંતોને શાસ્ત્રો ઈશારો કર્યો, એ તો અંગુલી નિર્દેશ કરે, બીજું શું કરે? આગળ પહેલા દાડે સમજાયું હતું, અહીં ઈશારો અલ્યા તો છે, અલ્યા તો છે, પણ આ મૂર્ખો સમજો જ નહીં. ઓમ ઓમ સમજે, ઓમ ઓમ ડાફળિયા મારે, ઓમ ઓમ ડાફળિયા મારે. મને સ્ત્રીમાં સુગંધી મળે, મને બંગલામાં સુગંધી મળે, મને દીકરામાં સુગંધી મળે, મને એફડીઆરમાં સુગંધી મળે, મને છે તે કે આ શરોમાં ને છે તે કે એમાં સુગંધી મળે. સુગંધી ક્યાં છે? સુગંધી અહીં જ છે. મૃગનાભિ મેં સુગંધી, सूंघे वो घास गंदी, दुनिया सभी अंधी, समझे नहीं इशारा, नजरों से देख प्यारे, नजरों से देख प्यारे.
અરે પછી બતાવે ભાઈ ભગવાન ક્યાં છે, ભાઈ ભગવાન ક્યાં, મૂર્ખા ભગવાન તે કઈ આ તે કઈ રમકડું છે તને આમ કઈ દેખાડી દેવાય. ભાઈ બધે છે પરમાત્મા, પણ માને નહીં, માને. એક મોટું દેઘડું ભરેલું દૂધનું હોય, હવે કે લ્યો આમાં ઘી બતાવો, ઘી ક્યાં છે? અરે મૂર્ખા, ઘી તો બધા કણે કણમાં ઘી છે. પણ કે ના બતાવો તો મોન. હવે બતાવે કે એમને બતાવાય? કેવી રીતે બતાવવું? ઘી કાઢીને બતાવાય? અરે એને માટે પ્રોસેસ કરવો પડે. દૂધમાંથી ઘી કાઢવું હોય તો એનો 8 પ્રોસેસ છે, 8 પ્રોસેસ કરવા પડે, જેને પતંજલિ યોગ દર્શનમાં અષ્ટાંગ યોગ બતાવ્યો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એવી રીતે દૂધમાંથી ઘી છે એવા ચોક્કસ છે 100%. અનંત કોટી બ્રહ્માંડની અંદર એ જ પરમાત્માનું ચૈતન્ય રેલાયેલું પડેલું છે, પણ એનો પ્રોસેસ કરવો પડે. એમને દૂધમાંથી ઘી કેવી રીતે કાઢીને બતાવાય? કે ફોટો છે કાઢીને બતાવાય? એનો પ્રોસેસ કરવો પડે. દૂધમાંથી ઘી કાઢવું હોય તો દૂધને પહેલું ગરમ કરવું પડે, ખરું કે નહીં? ગરમ કરીને પછી એને ઠારવું પડે. ઠાર્યા પછી પાડોશીને ત્યાંથી મફતિયા મેરવણ લાવવું પડે. તમારે અમારી વાત કરું છું, અમારા અમદાવાદની વાત, તમારી નહીં. અમદાવાદમાં મારા બેટા પાડોશીને ત્યાંથી જ મફતિયા મેરવણ લેવા જાય, મેરવણ રાખે નહીં, એટલે મને યાદ આવ્યું. આ પ્રોસેસ છે પરમાત્માની પ્રાપ્તિનો. હા, દૂધને ગરમ કરવું પડે, પછી એને ઠારવું પડે, પછી પાડોશી મફતિયા મેરવણમાં વળવું પડે. એ દૂધ મેળવાય પછી એનું દહીં થાય, દહીંને પાછું વલોવવું પડે, દહીંને વલોવ્યા પછી એમાંથી માખણ તારવું પડે, માખણ કાઢ્યા પછી એને પાછું એને પેલું કકડાવવું પડે, ત્યાર પછી એની છાશ સુધી પાડે, તારે એમાંથી ઘી નીકળે. એવી રીતે અષ્ટાંગ યોગ એ 8 પ્રોસેસ જે દૂધમાંથી ઘી કાઢવાનો છે, એવો જ આ અંદર રહેલો પરમાત્મા, જે સમગ્ર વિશ્વમાં રહેલો પરમાત્મા, એને પ્રાપ્ત કરવા માટે 8 પગથિયા બતાવ્યા. 8 પગથિયા. એક પગથિયું યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તારે તમને પરમાત્મા દેખાય? એમને એમ કઈ દેખાય? એ તો કાલે ફિટિંગ ખોલીને બતાવીશ તો ખબર પડશે કે પરમાત્મા ક્યાં બેઠો છે. એ તો આપણે કાલે તો પ્રોસેસ કરવો જ પડશે. પણ એ 8મું પગથિયું, 8 પગથિયા ચડો તારા ગાસીમાં ચડાય. પણ પહેલે પગથિયે જ ભાગલું છે, પહેલું યમ જ નથી. યમ 5 યમ છે: અસ્તેય, અહિંસા, અક્રોધ, બ્રહ્મચર્ય. આ બધા 5 યમ. એ 5 યમ જ નથી, 5 નિયમ નથી. શૌચ આ વગેરે જે એ 5 નિયમો એ નથી. અને પછી ધ્યાન કરવા જાય. ધ્યાન તો 7મું પગથિયું. આજ સવારમાં જે યોગ સંબંધી વાત કરી ત્યારે કહ્યું, અલ્યા ભાઈ ધ્યાન તો 7મું પગથિયું છે. આ તમારો પહેલો ને બીજો પગથિયો જ ભાગલો છે ને. પછી તમે 7મે પગથિયે ઠેકડા મારશો તો પડશો હેઠા. 7મા પગથિયે કેવી રીતે તમે ધ્યાન કરી શકવાના હતા? પહેલું તો યમ, નિયમ એ જોઈએ. એ પહેલા જ પગથિયા ભાગલા છે. અને પછી આમ ધ્યાન કરવા બે આ કરો દબાઈને, તે એમ કઈ ધ્યાન થતા હોય છે? જે 9 થી 12 પિક્ચર જોઈને આવો અને ડુંગળી લહણના ભજીયા ખાતા હોય અને પછી સવારમાં 4 વાગે ઉઠીને નાકોરું દબાવો તો શાનું ધ્યાન થાય? ધ્યાન શાનું થાય? કશું ધ્યાન ના થાય. અમારા અમદાવાદમાં ઘણા ધ્યાન કેન્દ્ર ચાલે છે. બધા કે કંઈ ચકોમું થાય છે, અહીં લાલ લાલ થાય છે, અહીં કંઈક કંઈક થાય છે, અને પછી ઊભા થઈને નાચે છે, લુગડા કાઢી નાખે છે, રહે છે, રડે છે. એટલે મેં કહ્યું શું ઢોંગ કરો છો આ વગર ફોર્મના? ધ્યાન તો 7મું પગથિયું છે. પહેલો આ 5, 7, 6 પગથિયા તમારા મજબૂત જોઈએ. પહેલો તો યમ. જીભ ઉપર કાબુ નથી. આહાર વિહારના ઠેકાણા નથી. ઊભા પૂરી પકોડીને ગાંઠિયા ચટણી. અમારા મણિનગરની વાત કરું, તમારી નહીં. રોજની 10,000 રૂપિયાની પકોડી ખાય છે. રોજની 10,000 રૂપિયાની. એકલા મણિનગરમાં ભાઈ લો ગાર્ડનની જુદી. હા, ઊભા ખાય. પેલો અંદર મૈસાલો ખંચેરી નાખે, લબ લબ કરીને આપે, અને ઊભા ને ઊભા ઘોડા ગધાડાની માફક ખાય. વિચાર કરો, ઘોડા ગધાડા ઊભા ખાય એ તો જાણે બરાબર છે. ઘોડા ગધાડા ઊભા ખાય ખરા ને ઊભા પોદળા કરે, પણ તમે માણસ છો. માણસ થઈને ઊભા ખાય છે. વિચાર કરો, હમણાંનું પેલું કયું નીકળ્યું છે જમવાનું, પેલું બુફે. હા, બુફે. ઊભા જ ખાય બધા, ઊભે ખાય. જેમ તે મેં કહ્યું તમે શું કરો છો? કે અમે તો ઊભે ખાવાનું. મેં કહ્યું કેવું લાગ્યું? મેં કહ્યું કે આ તો પેલી ગામડામાં પેલી ગમણમાં પેલી ભેંસો જેમ માથો મારતી હોય ને એમ ભેંસો માથો મારે. આવી રીતે તમે ખાઓ છો. ગમણો હોય છે ગામડામાં જોઈ છે ને, ભેંસો બધી એક જ જગ્યાએ ખાય, ઊભી માથો મારતી જાય ને ખાતી જાય. એમ મેં કહ્યું શું કરો છો? કે છે આને શું કહેવાય? તો કે આને બુફે. ગજબ કહેવાય. મેં બુફે નહીં, આને તો બફેલો ડિનર કહેવાય. બુફે ડિનર ના, આ બુફે ડિનર ના કહેવાય, તો બફેલો ડિનર છે ભાઈ.
હવે આ સ્થિતિ જ્યાં આવી ગઈ છે ત્યાં આગળ તમે હવે યમ નિયમ એ તો તમારે રહ્યા નહીં. આહાર વિહાર શુદ્ધ નહીં, અશુદ્ધ આહાર વિહાર, એ બ્રહ્મના સ્વરૂપને કેવી રીતે પહોંચો. અત્યારે કીધા બધી વાતો કરીએ તો બધી ઠીક છે, એ તો તમને આ પોઈન્ટ ઉપર લાવવા સારું આ બધી મહેનત કરી 5 દાડાથી. પણ ખરું સમજવાનું જે જીવન છે એ તો આ છે જે આવતીકાલે પરમ દાડે ચાલવાનું છે. કારણ કે વી આર કન્સર્ન વિથ ધેટ, આપણે એની સાથે કન્સર્ન છે. બ્રહ્મના નિર્ગુણ નિરાકારને તમે હું પોકી વળી એમ છીએ નહીં, એ આપણું ગજાનું બહારની વાત છે. પણ એને અહીં સુધી સમજાવવા માટે કરીને મહેનત કરી. બાકી ખરી વાત તો એ છે તમારું જે પ્રાકૃત સાકાર સ્વરૂપ છે એમાં તમારે જો પરમાત્માને તમારે જો તમારા સ્વરૂપને તમારે જાણવું હોય તો તમારે આ અષ્ટાંગ યોગને કરવો પડે. પહેલા યમ, પછી નિયમ, એ થઈ જાય 2 પગથિયાં. પછી 3જું પગથિયું આસન. આસન તો તમે અહીં હકણા બે એકતા, જે કલાક બેઠા છે એમાં તો 20 આમ ઉલાળો છો, આમ ઉલાળો છો. હવે તમે આસન તમે કેવી રીતે કરી શકો? એ ઠેકાણે હકણો બેહતો નથી એ માણસ આસન સિદ્ધિ કરવી. ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયની અંદર આ સવારમાં વાત કરી હતી. શુચૌ દેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમાસન મહાત્મન નાત્યોચ્છ્રિતમ નાત નીચમ ચૈલાજીને કુશોત્તરમ તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્ત ઇન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસને યુંજ્યાદ યોગમાત્મ વિશુદ્ધ. પણ હકણું બેહાય કેવી રીતે? વિચાર કરો. પહેલા તો ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાય ધ્યાન યોગનો જ છે વિષય. આખી પ્રેક્ટિકલ પ્રક્રિયા બતાવી છે. એની અંદર ભગવાને પહેલી ચોખવટ કરી હતી 6ઠા અધ્યાય શરૂઆતમાં. ન અતિ અશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમ અનશ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જન. જે ખૂબ ખા કરે છે એ પણ યોગ કરી શકતો નથી. જે બિલકુલ ખાતો નથી 40 દાડાના અપ્પા કરે છે તે પણ યોગ નથી કરી શકતો. કોણ જાણે કેટલાક તો 40 ના 80 દાડાના અપ્પા કરે છે અને એમનો વરઘોડા કાઢે છે લોકો. મને સમજણ પડતી કે શું કરે છે આ યોગ કેવી રીતે કરી શકશે? એનો વરઘોડો કાઢે પાછું જાહેરમાં એના ફોટા પડે. નવાની વાત છે. અમારી ગીતા ના પાડે છે કે નહીં, એવું નહીં. તમે વ્યવસ્થિત ખાઓ. યુ કંટ્રોલ યોર ડાયટ એન્ડ સ્લીપ. પહેલું જ પગથિયું આ. તમારે ધ્યાનમાં જવું હોય, તમારે યોગ કરવો હોય તો તમારું પહેલું પગથિયું આ. યુ કંટ્રોલ યોર ડાયટ એન્ડ સ્લીપ. તમારો ખોરાક, તમારો આહાર વિહાર, તમારો વ્યવહાર, વર્તન, વાણી, એની અંદર પહેલો કંટ્રોલ નહીં આવે તમે યોગ કદાપી નહીં કરી શકો. કદાપી નહીં. પહેલો યમ નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી તમારા પ્રાણની સ્થિરતા. જે એસ્મેટિક બ્રોન્કાઇટિસ થયું હોય અને નાકોરમ નર્યા છે કે તમે જો હળેકમ થઈ ગયા હોય, હવે એ શું પ્રાણાયામ કરવાના હતા? નહીં, વિશુદ્ધ જોઈએ એ પ્રમાણે પ્રાણાયામ. પછી પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે તમામ ઇન્દ્રિયોને પાછી બોલાવી લેવી. જેમ રબારી ડચકારો કરીને બધી પોતાની ગાયોને પાછી બોલાવી લે એમ ઇન્દ્રિયોને પાછી બોલાવી લે. એનું નામ પ્રત્યાહાર. એ વેદાંતનો શબ્દ છે, ટેકનિકલ શબ્દ છે પ્રત્યાહાર. પછી ધારણા, પછી પરમાત્માના એક સ્વરૂપનું ચિંતન થાય અને પછી ધ્યાન થાય. અને ધ્યાન થયા પછી એ ધ્યાન પણ છૂટી જાય. જ્યાં દ્રષ્ટા દ્રશ્ય દર્શન એક થઈ જાય, જ્યાં જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એક થઈ જાય, જ્યાં ધ્યાતા ધ્યાન ધ્યેય એક થઈ જાય, એ સ્થિતિ એ સમાધિની સ્થિતિ. એ સમાધિની સ્થિતિ આવે ત્યારે બ્રહ્મનું દર્શન થાય. આ બ્રહ્મ દર્શન કે ચણે મમરા ફાંકવા જેવી વાતો કરો તમે કે અમને બતાડી દો ભગવાન લે રોકડો રૂપિયો કાઢીને બતાડી લે આ રહ્યો પટાક દઈને. એવું નથી. બહુ અઘરો વિષય છે. જ્યાં ધ્યાતા ધ્યાન અને ધ્યેય એક થઈ જાય એ જગ્યાએ સમાધિની સ્થિતિ આવે. એ સમાધિની સ્થિતિ તમારે આવે છે, નથી આવતી એમ નહીં. રાત્રે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે જ્યારે જાગૃત અવસ્થામાં હો છો ત્યારે તમને જાગૃત અવસ્થાનું જગત દેખાય છે. કારણ કે મન તે જાગૃત છે. મન જ્યારે જાગૃત છે તે વખતે મન તમને જાગૃત અવસ્થાનું જગત દેખાડે છે. સ્વપ્ન અવસ્થામાં મન મોજૂદ છે એટલા માટે કરીને મન તમને જાગૃત અવસ્થાને બદલે સ્વપ્ન અવસ્થાનું જગત દેખાડે છે. પણ સુષુપ્તિ અવસ્થા, એ સુષુપ્તિ અવસ્થાની અંદર મનનો લય થઈ જાય છે, બુદ્ધિનો લય થઈ જાય છે, ચિત્તનો લય થઈ જાય છે, બધાનો અહંકારની અંદર લય થઈ જાય છે અને તે વખતે તમને કોઈ જગત દેખાતું નથી. સુષુપ્તિ અવસ્થા એ સમાધિની અવસ્થા છે. સુષુપ્તિ અને સમાધિમાં એક જ પ્રકારનો આનંદ છે. પણ સુષુપ્તિ અવસ્થાનો અને સમાધિ અવસ્થાના આનંદમાં ફેર કેટલો છે કે સુષુપ્તિ અવસ્થા એ ક્ષણિક છે અને એમાં તમોગુણનું પ્રાધાન્ય છે, જ્યારે જે સમાધિ અવસ્થા છે એની અંદર સત્વગુણનું પ્રાધાન્ય છે અને એ જે ક્ષણિક નથી. એટલો જ ફેર છે. બાકી જે આનંદ તમને સુષુપ્તિમાં મળે છે એ તમને સમાધિમાં મળે છે. એ તમે રોજ અનુભવ કરો છો, દરરોજ તમે અનુભવ કરો છો. પણ એ અનુભૂતિ આપણી બહુ ક્ષણિક છે, રહેતી નથી. બાકી સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ અને સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ. દેટ ઇઝ ધ ઇક્વેશન, ઓલ્જિબ્રિક ઇક્વેશન તમારે કે સુષુપ્તિ એટલે મૂર્છિત સમાધિ અને સમાધિ એટલે જાગૃત સુષુપ્તિ. બસ આટલો જ ફેર છે સુષુપ્તિમાં સમાધિમાં. એટલે એ સ્થિતિ તમે પ્રાપ્ત કરો છો. તમે રાત્રે 8 કલાક સૂવો છો, એની અંદર તમને 7.5 કલાક સ્વપ્ન આવે છે.
તમે યાદ ના રહે જુદી વાત છે, છેલ્લું સપનું કદાચ તમને યાદ રહેતું હોય, ઘણા તો છેલ્લું યાદ નથી રહેતું, પણ પોણા કલાક સ્વપ્ન આવે છે, ફક્ત 5 કલાક, ફક્ત 10 મિનિટ. એ જે 5 કલાક જે સુષુપ્તિની અવસ્થા આવે છે, જેની અંદર તમે તમારું મન, બુદ્ધિ, ચિત્ત બધાનો લય થઈ ગયેલો હોય છે, તે વખતે પણ જે ચેતના કામ કરે છે, જે શ્વાસોશ્વાસ ચલાવે છે, જે જાતિના ધબકારા ચલાવે છે, જે ચર્નિંગ કરે છે, આ જે ખાધેલાને પચાવે છે, જે નાડીઓની અંદર લોહી વેવડાવે છે, એ જે ચૈતન્ય એ સુષુપ્તિ અવસ્થામાં જે કામ કરે છે, ધેટ ઇઝ બ્રહ્મ. એ બ્રહ્મ, એ ચેતના, એનું નામ બ્રહ્મ. અને એ અનુભૂતિ તમને થાય છે ત્યારે તમને જે આનંદ આવે છે એ આનંદનો દ્રષ્ટા સાક્ષી રૂપે તમે જાગીને કહો આજે મને ખૂબ સુંદર ઊંઘ આવી, એટલી સરસ ઊંઘ આવી, એટલું સ્લમ્બર જેને કહેવાય, સ્લમ્બર, એવી ગાઢ નિદ્રા મનાઈ. અને એ 5 કલાક જે તમને આનંદ આવે છે, અને 5 કલાક એ તમારા પૂણા 24 કલાકનો થાક ઉતારી દે છે. તમારા શરીરમાં જે પણ કંઈ ઘસારો થયો છે એ રિનોવેટ એ 5 કલાકની અંદર થઈ જાય છે. બોલો, એટલી તાકાત છે કે 5 કલાકની સુષુપ્તિ અવસ્થા એ પૂણી 24 કલાકના થાકના ઘસારાને એ રિનોવેટ કરી શકે છે. તો આખો દાડો સમાધિ રહે એને કેટલો ફાયદો વિચાર કરો. અને તે પણ સત્વગુણ પ્રાધાન્ય સમાધિ. એ સમાધિના સ્ટેજ ઉપર જવું 8મું સ્ટેજ, એ 8મું પગથિયું છે, પણ શરૂઆતના પગથિયા ભાગલા છે, એટલે આપણે એને પોકી વળતા નથી. આ સ્થિતિ કેવી રીતે આવે એ આપણું જે પ્રાકૃત સાકાર સ્વરૂપ છે એની અંદર આપણે જોવું પડશે. પરમાત્માના આટલા સ્વરૂપો આપણે જોયા. પરમાત્માનું એ તો સગુણ, નિર્ગુણ, નિરાકાર સ્વરૂપ. બીજું પરમાત્માનું સગુણ નિરાકાર સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રીજું પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ, દિવ્ય સાકાર સ્વરૂપ રામકૃષ્ણ વગેરે. હવે પરમાત્માનું જે સગુણ પ્રાકૃત સાકાર સ્વરૂપ, જેમાં આખું સમષ્ટિ જગત આવી ગયું. આખું જગત જેની અંદર તમે જોઈ શકો છો, આ બધું સમષ્ટિ જગત એ પરમાત્માનું સગુણ સાકાર પ્રાકૃત સ્વરૂપ છે. અને પ્રાકૃત સ્વરૂપની અંદર તમે અમે બધા એની અંદર આવી જઈએ છીએ. અને એ સગુણ સાકાર સ્વરૂપ જે છે એની આપણે વાત આવતીકાલથી કરવાના છીએ. એટલે આજે એ વાતને આપણે વિષયને બંધ કરીએ. આવતીકાલે આપણે એને લઈશું એ સ્વરૂપને. આજે તો ટાઈમ થઈ ગયો 8 વાગ્યા. એટલે સર્વેત્ર સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિન દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ.